સાહેબ કે આઝાદીના 72 સોરી પ્રજાસત્તાક પર્વના 72 વર્ષ થયા. આ 72મો પ્રજાસત્તાક પર્વ હોય અને સાહેબ હજી દેશમાં ગરીબી હોય ભઈલા. વિશ્વના ઘણા દેશો એવા છે કે આઝાદીના 100 વર્ષ પછી પણ ગરીબ છે. તો આપણે કઈ વાંધો નહીં, આપણે ગરીબીની વાતો કરતા હતા. ગરીબી માટે ભારતમાં થયેલા પ્રયત્નો, ગરીબીની જે ડેફિનેશન હતી એ સામાન્ય આવકના પરિણામે ગરીબી કઈ રીતે માપે છે, ખર્ચના આધારે ગરીબી કઈ રીતે માપવામાં આવે છે. ન માત્ર આવક અને ખર્ચ, શિક્ષણ, આરોગ્ય પણ ધ્યાનમાં લેવામાં આવે છે. રોટી, કપડા, મકાન ધ્યાનમાં લેવામાં આવે છે. ગરીબીના પ્રકારો જે આપણે જોયા હતા, સાપેક્ષ ગરીબી કોને કહેવાય, નિરપેક્ષ ગરીબી કોને કહેવાય. પ્લસમાં ભારત દેશની અંદર ગરીબી માપન માટેની જે કોઈ જુદી જુદી કમિટીઓ બેસાડવામાં આવેલી હતી એની પણ વાત કરી. અને ભારતમાં જુદી જુદી કમિટીઓ એટલે યાદ રાખજો એ આવે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, પણ બિફોર ઇન્ડિપેન્ડન્સ પણ આપણે ખબર છે મિત્રો કે છે 1867-68 થી શરૂ કરી અને દાદાભાઈ નવરોજીએ સૌથી પહેલા ભારતની અંદર આ જે પોવર્ટીનો કન્સેપ્ટ આપેલો હતો અને એના પુસ્તકની અંદર પણ એને જે તે સમયે લખેલું હતું પોવર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. તો આ કન્સેપ્ટ દાદાભાઈ નવરોજીએ શરૂ કરેલો. ત્યાર પછી 1938ના વર્ષની અંદર જે નેશનલ પ્લાનિંગ કમિટી જેના પ્રેસિડેન્ટ હતા મિત્રો સુભાષચંદ્ર બોઝ, એની અધ્યક્ષતાની અંદર એક નેશનલ પ્લાનિંગ કમિટી બેઠી. જે નેશનલ પ્લાનિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા જવાહરલાલ નહેરુને. એને પણ વાત કરેલી હતી ગરીબીની ભારતમાં. બોમ્બે પ્લાન 1944 ની અંદર આવ્યો, એમાં પણ વાત હતી. અને પછી નીતિ આયોગના ટાસ્ક ફોર્સ થી માંડી જુદી જુદી જે કમિટી હતી એ પછી લાકડાવાલા કમિટી હોય તો ભલે, સુરેશ તેંડુલકર કમિટી હોય તો પણ ભલે, સક્સેના કમિટી હોય તો પણ ભલે, અલગ સમિતિ હોય તો ભલે, તમામ સમિતિએ જુદા જુદા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખી અને ગરીબી માપવાના પ્રયત્ન કર્યા. બરાબર છે, એની ચર્ચા આપણે કરી ચૂકેલા હતા. આજે આપણે વાત કરવી છે કે સાહેબ આખા વિશ્વ લેવલે ગરીબી શું આ જ રીતે મપાય છે? ના, આખા વર્લ્ડ લેવલે ગરીબી માપન માટેના અલગ અલગ ક્રાઇટેરિયા છે. અને એ ક્રાઇટેરિયા કેવા તો કે ખાસ યાદ રાખશું યુએનડીપી દ્વારા. આ શબ્દ આપણે આગળ પર ઘણી વખત શબ્દને વિચારીએ છીએ. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુએન ની એજન્સી છે. આ યુએનડીપી દ્વારા જુદા જુદા સમયે જુદા જુદા દેશની અંદર ગરીબી માપવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અને મિત્રો આપણે ગઈકાલે શરૂઆત જ ત્યાંથી કરેલી હતી કે ભાઈ રિયો +20 સમિટ. અને રિયો +20 એટલે શું તો કે યાદ રાખો મિત્રો, સૌથી પહેલા 1972ના વર્ષની અંદર સ્વીડનની રાજધાની સ્ટોકહોમની અંદર યુનાઇટેડ નેશન્સની જે કોન્ફરન્સ ભરાણી હતી અને એ કોન્ફરન્સ 1972માં હતી, હ્યુમન એન્વાયરમેન્ટ માટે હતી. ત્યાર પછી એ સ્ટોકહોમ સંમેલનની 20મી વર્ષગાંઠ એટલે 1972 પછી 20 વર્ષ એટલે 1992. એ 1992ના વર્ષની અંદર મિત્રો આપણે બધાને ખબર છે બ્રાઝિલની અંદર રિયો ડી જીનારિયોની અંદર એક નવું સંમેલન થયું અને એને નામ આપવાનું મિત્રો રિયો સમિટ, અથવા તો એને શું કહેતા હતા અર્થ સમિટ. એટલે કોની 20મી વર્ષગાંઠ નિમિત્તે તો કે સ્ટોકહોમ સંમેલનની 20મી વર્ષગાંઠ નિમિત્તે રિયો સંમેલનની 20મી વર્ષગાંઠ નિમિત્તે મિત્રો વળી પાછું રિયો +20. અને આજે રિયો +20 સંમેલન થયું એની અંદર નક્કી કરવામાં આવ્યું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. અને એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે 17 છે મિત્રો, એની અંદર પહેલો ગોલ્સ છે ને એ નો પોવર્ટી છે. એ નો પોવર્ટી છે કે વિશ્વના દેશોને 2030 સુધીમાં ગરીબીમાંથી મુક્ત કરાવી દેવા છે. આવો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો પણ ગોલ્સ છે અને વિશ્વના દરેક દેશ મિત્રો આને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે. ભારત પણ પ્રયત્નશીલ છે. તો આ બધા મુદ્દા તો પણ વચ્ચે યુએનડીપી દ્વારા મિત્રો સૌથી પહેલા વર્લ્ડ લેવલે ગરીબી કઈ રીતે આકલન કરવું જોઈએ, વૈશ્વિક લેવલે ગરીબીનું માપન કઈ રીતે કરવું જોઈએ, એના માટે મિત્રો યુએનડીપી દ્વારા 1997ના વર્ષમાં, કયા વર્ષમાં 1997ના વર્ષમાં 1997ના વર્ષની અંદર બે કન્સેપ્ટ આપવામાં આવેલા હતા. અને એ બે કન્સેપ્ટ એટલે કયા હતા? પહેલો કન્સેપ્ટ હતો એને આપેલો હતો હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. કન્સેપ્ટ હતો મિત્રો હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ આપેલો હતો. અને આવા બે આપેલા હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ એને બે આપેલા હતા. હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ 1 એટલે HPI 1 અને બીજું હતું HPI 2. હવે આપણને લાગે છે બે અલગ અલગ કેમ આપેલા હશે, તો એની પણ ચોખવટ કરી દઉં. જે HPI 1 છે ને મિત્રો એને આપેલો હતો વિકાસશીલ દેશ માટે. કોના માટે આપેલો હતો તો કે વિકાસશીલ દેશ માટે.
આ કન્સેપ્ટ હતો એ વિકાસશીલ દેશ માટે હતો અને HPI 2 છે ને મિત્રો એ વિશ્વના વિકસિત દેશ માટે હતા. એટલે એવું નથી કે છે વિશ્વના વિકસિત દેશ છે, અમેરિકા છે, જર્મની છે, જાપાન છે, બ્રિટન છે, આની અંદર શું છે ગરીબી હોય છે અને એની અંદર ગરીબી માપવાના ક્રાઇટેરિયા અલગ હોય છે. જો સર્વસામાન્ય એ ચર્ચા આપણે એટલે જ અગાઉ કરી લીધી કે ગરીબી માપવા માટે માત્ર રોટી કપડા મકાન નહીં, માત્ર રોટી કપડા મકાન નહીં, લોકોને ખાવાનું તો ગમે ત્યાંથી મળી જાય છે યાર, અને પોતાનું પેટ ભરવું હોય તો એ તો કાગડા કૂતરાએ પેટ ભરી લે છે. પણ માણસ છે યાર, તો માણસને શિક્ષણની પણ જરૂર હોવી જોઈએ, માણસને આરોગ્યની સુવિધા પણ મળવી જોઈએ, માણસને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ મળવી જોઈએ. આ સંપૂર્ણ સુવિધા મળે એને આપણે એમ કહીએ છીએ કે ગરીબ નથી. માત્ર રોટી કપડા મકાન મળી જાય તો એ વ્યક્તિ ગરીબ નથી એવું નહીં. એ વ્યક્તિ ગરીબ જ છે જ્યાં સુધી એને શિક્ષણ ન મળે, જ્યાં સુધી એને આરોગ્ય ન મળે, જ્યાં સુધી એને પોષણયુક્ત ખોરાક ના મળે ત્યાં સુધી વ્યક્તિ ગરીબ જ છે. એટલા માટે વિકસિત દેશે એવા છે કે લોકોને રોટી કપડા મકાન મળે છે પણ સુવિધાઓથી અભાવ છે. સુવિધાઓનો અભાવ છે ને એટલે અહીંયા પણ ગરીબ કહેવામાં આવે છે. તો બે ક્રાઇટેરિયા હતા કોના? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના 1997 માં શરૂ કરેલા બે પ્રોગ્રામ. એક હતા હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ 1 અને હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ 2 છે. આપણે બંનેની એક પછી એક ચર્ચા કરતા જઈએ કે HPI 1 શું છે. હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ જે 1 હતો એ આપણે કીધું કે સાહેબ કોના માટે? તો કે વિકાસશીલ દેશ માટે હતો. અને આ જે વિકાસશીલ દેશ છે એ વિકાસશીલ દેશ માટે કોના આધારે, કયા ક્રાઇટેરિયાના આધારે આ HPI ગણવામાં આવતો હતો એની પણ માત્ર સ્ટેટિક જીકે છે. કારણ કે હવે આપણે કીધું કે આ જે છે ને એ ચાલ્યો ક્યાં સુધી? તો કે 2009 સુધી ચાલે છે. ક્યાં સુધી ચાલે છે? 2009 સુધી ચાલે છે. અને એ UNDP દ્વારા 2010 થી નવો કન્સેપ્ટ આવે છે ને એ કયો? મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, એટલે જેને આપણે MPI તરીકે ઓળખીએ છીએ. પરીક્ષામાં આ અગત્યનો છે. પણ એની પહેલા આ બે હતા એટલા માટે બેની થોડીક આપણે બેઝિક માહિતી લઈ નાખીએ. હવે HPI 1 અને HPI 2 છે નહીં, પણ ખબર હોવી જોઈએ કે HPI 1 અને HPI 2 હતા કોના માટે હતા? તો કે વિકાસશીલ દેશ માટે અને વિકસિત દેશ માટે હતા. બે ચાર સ્ટેટિક જીકેના પોર્શન છે એને ફટાફટ આપણે લખી નાખીએ. પહેલો મુદ્દો હતો કે અહીંયા કોના આધારે ગરીબીનું માપન કરવામાં આવતું હતું? તો કે પહેલી વસ્તુ ધ્યાનમાં લેતા હતા GDP આધારિત ગરીબીનું પ્રમાણ. કોના આધારે? તો કે ભાઈ GDP ને આધારે, કે દેશની અંદર GDP કેટલી છે એના આધારે ગણતરી કરવામાં આવતી હતી. બીજું ધ્યાનમાં લેતા હતા અહીંયા સાક્ષરતાનો દર. બીજું શું ધ્યાનમાં લેતા હતા? તો કે સાક્ષરતા દર, લિટરસી રેટ કેવો છે. લિટરસી રેટના આધારે દેશને નક્કી કરવામાં હતો કે લિટરસી રેટ અમુક લેવલથી નીચો હોય તો દેશ ગરીબ માનવામાં આવે છે અને અમુક લેવલથી ઊંચો હોય તો દેશની અંદર ગરીબી નથી. એટલે લિટરસી રેટ પણ ધ્યાનમાં રાખવામાં આવતો હતો. ત્યાર પછી પીવાના પાણીની વ્યવસ્થા, આ સૌથી વધુ અગત્યનું છે કે સાહેબ ગરીબીમાં આવું થોડું આવે ભલા માણસ. કારણ કે તમે ભારત દેશની અંદર રહ્યો છો અને ભારતને હું તો કહું આ સમૃદ્ધ ગુજરાતની અંદર રહેતા હોય છતાં પણ આજની તારીખે મિત્રો, આજે આપણે જ્યારે 72મો પ્રજાસત્તાક પર્વ નિમિત્તે છે મનાવી છે ને એ દિવસે પણ ગુજરાતની અંદર ઘણા ગામડા એવા છે કે જ્યાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા લોકોને ઘર સુધી નથી મળતી મિત્રો. દેશ આઝાદ થયો એને 50મી વર્ષગાંઠ આપણે મનાવશું આવતા વર્ષે, પણ ત્યાં સુધી 75મી વર્ષગાંઠ, પણ દેશ આઝાદ થયાના 75 વર્ષ સુધીમાં દેશના લોકોને ઘરે ઘરે પીવાનું પાણી નથી મળતું. આ રિયાલિટી છે મિત્રો દેશની. આ નક્કર વાસ્તવિકતા છે, એને તમારે ને આપણે સ્વીકારવી જ પડે. આ હાલત છે. એટલે વિશ્વની અંદર UNDP કહે છે ભાઈ કે દેશના લોકોને પીવાનું સ્વચ્છ પાણી તો મળવું છે. એ પાણી ભરવા માટે પણ આપને ખબર છે અમુક એવા ગુજરાતના ગામડા છે ત્યાં પીવાનું પાણી ભરવા માટે પણ બહેનોએ 2 કિલોમીટર દૂર જવું પડે છે. 2 કિલોમીટર દૂર જાય ત્યારે એને પીવાનું પાણી મળે છે. યાર દેશની આઝાદી પછી જો આવી હાલત હોય અને 70-75 વર્ષ પછી, એ તો કમનસીબી કહેવાય દેશની, પણ જે છે એ રિયાલિટી છે. એટલે પીવાનું સ્વચ્છ પાણી છે એ પણ મળવું જોઈએ. સાથે સાથે આરોગ્યની સુવિધાઓ, તો કે આરોગ્ય સુવિધા એ પણ મળવી જોઈએ. જો દેશના લોકોને પૂરતા પ્રમાણમાં આરોગ્યની સુવિધા ના મળે તો પણ એ દેશને કેવો ગણવામાં આવે? તો કે ગરીબ ગણવો જોઈએ. આ બધા ક્રાઇટેરિયા છે શેના છે? HPI 1
માટેના વિકાસશીલ. કે આ બધા પ્રશ્ન પીવાનું પાણી, સાક્ષરતા, આરોગ્ય આ બધું કોને નડે? એ વિકાસશીલ દેશ માટે હોય. વિકસિત દેશના ક્રાઇટેરિયા અલગ છે, બરોબર છે. ત્યાર પછી હજી આની અંદર 5 વર્ષથી નાના બાળકોમાં પોષણની ટકાવારી અપૂરતું પોષણ હોય તો કે 5 વર્ષથી નાના બાળકો હોય, 5 વર્ષથી નાના બાળકો એની અંદર અપૂરતું પોષણ કેટલું છે એની જે ટકાવારી છે એ ધ્યાનમાં રાખવામાં આવતી હતી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ 40 વર્ષથી નીચેની ઉંમરના લોકોનું મૃત્યુનું પ્રમાણ. આ અગત્યનું છે. 40 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિનું મૃત્યુનું પ્રમાણ. બટ ઓબ્વિયસ યાર કે કોઈ દેશની અંદર લોકો 40 વર્ષથી નીચી ઉંમરે મૃત્યુ પામવા માંડે, સિવાય કે એક્સિડન્ટલી ડેથ હોય, પણ નેચરલ ડેથની અંદર એ લોકો 40 થી નીચે મૃત્યુ પામે છે. ધેટ મીન્સ કે દેશની અંદર લોકોને સાચવવા માટેની પૂરતી ક્ષમતા નથી, તો જ બિલો 40 લોકો મૃત્યુ પામવા માંડે. આ ક્રાઇટેરિયા શેની અંદર ધ્યાનમાં લીધા હતા? તો કે બંને આ બધા ક્રાઇટેરિયા જે છે એ HPI 1 ની અંદર હતા. શેની અંદર હતા? HPI 1 ની અંદર. આવો જ આપેલો હતો HPI 2, હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ 2. અને હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ શેના માટે હતો? તો કે 1 હતો એ વિકાસશીલ દેશ માટે, અને 2 છે ઈ કોના માટે? તો કે વિકસિત દેશ માટે. શેના માટે છે? વિકસિત દેશ માટે છે. આને પણ યાદ રાખી લેશું કે વિકસિત દેશ માટે 2-3 નાના ક્રાઇટેરિયા રાખેલા હતા. અને એ ક્રાઇટેરિયા એટલે કયા? પહેલો ક્રાઇટેરિયા આપેલો હતો કે કુલ વસ્તીમાં પૌઢ શિક્ષણની ખામીની ટકાવારી. કુલ વસ્તી જે હોય ને, સમજો, કુલ વસ્તીમાં પૌઢ શિક્ષણ. હવે આપને ખબર છે પૌઢ શિક્ષણની જે ખામી હોય એની ટકાવારી, કે વસ્તી ટોટલ છે પણ મોટી ઉંમરના લોકો છે એનામાં શિક્ષણ ન હોય તો ન ચાલે યાર. એને જે આપણે ઘણી વખત નથી કહેતા, આપણે ભારત દેશની અંદર પણ વર્ષો પહેલા પૌઢ શિક્ષણ ચાલુ હતું મિત્રો. પૌઢ શિક્ષણ અમુક મોટે જે તે સમયે લોકો ભણી નહોતા શીખ્યા, એ 30 વર્ષ પછી ભણે, 50 વર્ષ પછી ભણે. તો 40-50 વર્ષ પછી વ્યક્તિ જ્યારે ભણવા બેસે છે એ વ્યક્તિને, મોટી ઉંમરના વ્યક્તિઓને પણ આવડતું છે, અક્ષર જ્ઞાન કેવલ હોવું જોઈએ. આ અક્ષર જ્ઞાન પણ ધ્યાનમાં લેવા. બાળકોના માટે, પૌઢ વ્યક્તિઓ માટેનું અક્ષર જ્ઞાન છે. આ કે વિકસિત દેશોમાં સમજો, વિકસિત દેશોની અંદર નાના બાળકોની અંદર સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય, એ બહુ ઓછું જોવા, કારણ કે મોટા ભાગના લોકો એ શિક્ષિત જોવા મળશે. નાના બાળકો છે, યંગસ્ટર છે, એ તો સ્કૂલે ગયા, પણ એની પહેલાની પેઢી વાળા હતા મોટી ઉંમરના લોકો, એ નહોતા ગયા જે તે વખતે. કારણ કે દેશ તો બધા હોય, દુનિયાના દરેક દેશ અલ્પ વિકસિત અવસ્થામાં આવે, પછી વિકાસશીલમાં આવે, અને પછી વિકસિત થવાના છે. બધા તબક્કા છે. દરેકે દરેક તબક્કાની અંદર કેવું પરફોર્મન્સ છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો એને એક ધ્યાનમાં રાખી લેશું આપણે કે કુલ વસ્તીમાં પૌઢ શિક્ષણની બાબતોની અંદર ખામી કેટલી છે એ. ત્યાર પછી ગરીબી રેખા નીચે, બીજો મુદ્દો છે ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોનું પ્રમાણ. જે તે દેશની અંદર જે પોવર્ટી લાઈન છે એ પોવર્ટી લાઈન કરતા નીચે કેટલા લોકો જીવન જીવે છે એના આધારે HPI 2 નક્કી કરવામાં આવતો હતો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મિત્રો, 60 વર્ષ પછીના જે બેકારીનો દર હતો એ પણ એ ધ્યાનમાં રાખે છે કે બેકારીનો દર જે છે એ કેવો છે. 60 વર્ષ સુધીના લોકોમાં બેકારીનો જે દર છે એ કેટલો છે? જસ્ટ વેઇટ. ઓકે, ડોન્ટ વરી. યસ, 60 વર્ષના લોકો છે એની અંદર આ બેકારીનો દર કેટલો છે? કેટલા વર્ષ સુધી? તો કે 60 વર્ષ સુધી. 60 વર્ષ સુધીના લોકો જે છે, જેને વર્કફોર્સ તરીકે આપણે ઓળખીએ છીએ, કે જે લોકો કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય, કામ કરવાની શક્તિ હોય, પણ કામ ન મળતું હોય, યોગ્ય વેતન દરે કામ ન મળતું હોય, આવા લોકો, બેરોજગારી, આપણે ક્યારેક ચર્ચા કરશું બેકારીની, માત્ર મુદ્દા માટે. આવા લોકો જે છે આ બધી જ વસ્તુઓ કન્સિડર કરી અને ધ્યાનમાં શું લેવામાં આવતું હતું? HPI 1 અને HPI 2. પણ આ ક્યાં સુધી ચાલ્યો ભાઈ? 2009 સુધી ચાલ્યો. 2010 ના વર્ષની અંદર UNDP દ્વારા એક ચેન્જીસ કરવામાં આવ્યો. અને શું ચેન્જીસ કર્યો? તો કે 2010 થી સૌપ્રથમ વખત વિશ્વની અંદર 2010 થી સૌપ્રથમ વખત એક નવો શબ્દ લેવામાં આવ્યો. અને એ નવો શબ્દ એટલે કયો? તો કે MPI. 2010 થી એક નવો શબ્દ આવ્યો MPI. ક્યાંક ફૂલ ફોર્મ ટેકાવી નાખજો મિત્રો. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે.
શું છે આ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે જેને MPA તરીકે ઓળખવામાં છે. પરિમાણીય ગુજરાતી કે કહું થશે યાર ભદ્રમ જેવું લાગશે નહીં બોલી શકે આપણે શબ્દ પણ બહુપરિમાણીય. હા યસ બહુપરિમાણીય એકાદ વખત જ બોલાશે આવું. બહુપરિમાણીય પોવર્ટી ઇન્ડેક્સ જે છે તે ચાલો ગુજરાતીમાં નહીં MPA તરીકે ઓળખો. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જે છે એ 2010 થી લાગુ થયો. હવે શબ્દ ઉપરથી ખબર પડે કે મલ્ટી ડાયમેન્શનલ. મલ્ટી ડાયમેન્શનલ એટલે શું કે અહીંયા ગરીબીનું નિર્ધારણ કરતી વખતે કોઈ એકાદ બે ક્રાઇટેરિયા નહીં અલગ અલગ ડાયમેન્શનને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો એ વસ્તુ તમને ખબર હોય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે મલ્ટી ડાયમેન્શનલ છે એટલે અલગ અલગ. હવે આ ઇન્ડેક્સ છે આ પોવર્ટી ઇન્ડેક્સ છે એ તાજેતરમાં આપણને ખબર છે 2020 પણ ડિક્લેર થઈ ગયો છે. એટલા માટે કે આ આવે છે માં પેલી ચોખવટ કરી દો પહેલા કે આ આવે છે ની અંદર તો તમને લોકોને ખબર છે દર વર્ષે મિત્રો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. શું બહાર પાડવામાં આવે છે? હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. આ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પડે છે દર વર્ષે. એ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ ની અંદર એક ઇન્ડેક્સ આપી દેવામાં આવે છે અને એ ઇન્ડેક્સ એટલે કયો છે તો કે આ ઇન્ડેક્સ છે બરોબર છે. કયો? મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. આપણે યાદ કરો HDI રિપોર્ટ ની અંદર પણ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ની જ્યારે વાતો કરતા હતા કરંટ અફેર્સ ની અંદર તાજેતરમાં લીધેલો છે એકાદ મહિના પહેલા ત્યારે પણ કીધું હતું કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જે બહાર પડે એની અંદર HDR પણ આવે છે. HDR ની અંદર સોરી MPI પણ આવે છે, HDI પણ આવે છે. ઘણા બધા ઇન્ડેક્સ એની અંદર સમાવેશ થઈ ગયા છે. એમાંનો એક કયો છે? MPI છે. 2010 થી એડ કરવામાં આવેલો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે. 12 કોના દ્વારા પાડવામાં આવે છે એ પણ સ્ટેટિક જીકે તરીકે આપણે ધ્યાનમાં લઈ નાખીએ. એક તો કોના દ્વારા તો કે UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એના દ્વારા અને બીજું લખી નાખજો કારણ કે પરીક્ષામાં અટપટા નામ છે ને ઈ ક્યારેક સીધા સ્ટેટિક જીકે તરીકે પૂછી નાખે છે. બીજું છે મિત્રો એ લખી નાખજો ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ. ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ. હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ. ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ એટલે UNDP અને ઓક્સફર્ડ દ્વારા આ બંને સંયુક્ત રીતે આ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ બહાર પાડે છે. આ થોડી ઘણી સ્ટેટિક જીકેની વસ્તુ છે. 2010 થી એડ થયો છે અને 12 શેની અંદર આવે છે તો કે આવે શેની અંદર હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ ની અંદર આવે છે. આ પણ યાદ રાખજો. બહુ નાના સ્ટેટિક જીકે છે. અને અહીંયા જે ગરીબીનું પ્રમાણ માપવામાં આવે છે પોવર્ટી માપવામાં આવે છે કોના આધારે તો ખાસ કરીને છે મિત્રો આની અંદર ત્રણ બાબતો એ ધ્યાનમાં લે છે અને એ ત્રણ બાબતો કઈ છે એ આપણા માટે અગત્યની છે. એક તો છે હેલ્થ, એજ્યુકેશન અને લિવિંગ સ્ટાન્ડર્ડ. ત્રણ બાબતો ઉપર આ ઇન્ડેક્સ છે ને મિત્રો એ મુખ્ય ત્રણ બાબતો ઉપર ડિપેન્ડન્ટ છે. એક કયું છે? હેલ્થ છે. બીજું છે મિત્રો એ છે એજ્યુકેશન, હેલ્થ એજ્યુકેશન અને ત્રીજું છે લિવિંગ સ્ટાન્ડર્ડ. એટલે કે જીવન ધોરણ કેવું છે જે તે દેશના લોકોનું એના ઉપર ત્રણ ક્રાઇટેરિયાના આધારે ગણતરી કરવામાં આવે છે. હેલ્થ માટે, એજ્યુકેશન અને લિવિંગ સ્ટાન્ડર્ડ કેવું છે આ ત્રણને આધારે ગણતરી થાય છે. હવે આ ત્રણને આધારે ત્રણ મેજર પેરામીટર્સ છે. આ ત્રણની અંદર ટોટલ 10 પેરામીટર્સ છે. ત્રણ ક્રાઇટેરિયા છે. મેજર ક્રાઇટેરિયા ત્રણ છે. કયા? હેલ્થ, એજ્યુકેશન અને લિવિંગ સ્ટાન્ડર્ડ. આ એટલા માટે કરાવું છું કારણ કે પરીક્ષામાં સીધા આવા શબ્દ પૂછાય છે કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે એમાં કેટલા ક્રાઇટેરિયા છે અથવા કેટલા મેજર ડિપાર્ટમેન્ટ છે તો કે ત્રણ ક્રાઇટેરિયા છે અને 10 પેરામીટર્સ છે. તો ક્રાઇટેરિયા કયા? હેલ્થ આવશે, એજ્યુકેશન આવશે, લિવિંગ સ્ટાન્ડર્ડ આવશે. અથવા એવું પૂછે કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ની ગણતરી કરતી વખતે નીચેનામાંથી કઈ બાબત ધ્યાનમાં લેવામાં આવતી નથી તો આવે છે કઈ તો ખબર હોય છે ને. એટલા માટે આ શબ્દ કોઈ પણ મારી મચકોડીને ગમે એમ પૂછે તો તમને ખબર હોવી જોઈએ. ઠીક છે. તો આટલી વસ્તુ કરીએ. હેલ્થ ની અંદર શું આવશે પહેલા તો કે હેલ્થ ની અંદર સૌથી વધુ અગત્યનો મુદ્દો છે દુનિયાના કોઈ પણ દેશ માટે એ કયો અને હા એક ચોખ્ખો પછી આ બધા ઇશ્યુને આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર લઈ જઈએ. પહેલા હેલ્થ હોય, એજ્યુકેશન હોય કે લિવિંગ સ્ટાન્ડર્ડ હોય બધાને જ્યારે ઇન્ડેક્સ ગણવામાં આવે ને ત્યારે બધાનું વેઇટેજ મિત્રો 33% છે.
કેટલા ટકા છે? 33% જેટલું વેટેજ અપાય છે. એટલે હેલ્થનો ઇશ્યુ હોય, હેલ્થનું 33% વેટેજ, એજ્યુકેશનનું 33% અને લિવિંગ સ્ટાન્ડર્ડનું 33. હા, પછી એની અંદર જેટલા ભાગ પડે એને બાય ફરગેટ અંદરોઅંદર, પણ ટોટલ હેલ્થમાં જેટલું આવે એ બધાયનું થઈને ટોટલ કેટલો ભાગ? 33% એનો પોર્શન આવશે. આ ત્રણેયને સરખા ભાગ આપવા, વેટેજ આપવામાં આવે છે. હવે એ ત્રણેયની અંદર આવે છે શું, એને આપણે એક પછી એક સમજીએ. બરાબર, સૌ જ અગત્યનો મુદ્દો છે, એને સમજતા છે. અને આખો એક ચાર્ટ છે ને એ તમારી બુકની અંદર બનાવી કાઢજો. બરાબર છે. સૌથી પહેલા આપણે લઈએ મિત્રો તો કે હેલ્થ. સૌથી પહેલા આપણે લઈ લઈએ હેલ્થ. સાહેબ, હેલ્થની અંદર 33% વેટેજ છે તો બરોબર છે. હેલ્થમાં કઈ બાબતો કન્સિડર કરાય ગરીબી માટે? કે દુનિયાનો કયો દેશ ગરીબ છે એ જાણવા માટે ક્રાઇટેરિયા આપેલા છે. 3 બધા ક્રાઇટેરિયા, એની અંદર 10 પેરામીટર્સ છે. આ 10 પેરામીટર્સ કયા? તો કે હેલ્થની અંદર મિત્રો 2 પેરામીટર્સ આપેલા છે. અને હેલ્થના 2 પેરામીટર્સ એટલે કયા? પેલું છે ચાઇલ્ડ મોર્ટાલિટી. પેલું કયું છે? ચાઇલ્ડ મોર્ટાલિટી. ચાઇલ્ડ મોર્ટાલિટી આપણે જેને શું કહીએ છીએ તો કે બાળ મૃત્યુ દર કહીએ છીએ. શું કહીએ છીએ? બાળ મૃત્યુ દર કહીએ છીએ. એક એ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવામાં આવે છે શું? તો કે ન્યુટ્રિશન ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજો ક્રાઇટેરિયા છે એ કયો છે? તો કે ન્યુટ્રિશન એટલે કે પોષણ. આ 2 વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. કયા ક્રાઇટેરિયાની અંદર? તો ખાસ કરીને હેલ્થના ક્રાઇટેરિયા. હેલ્થની અંદર બાળ મૃત્યુ દર તો કે 5 વર્ષથી નીચેના બાળકો છે એની અંદર મૃત્યુનું પ્રમાણ કેટલું છે? જન્મ સમયે બાળકોના મૃત્યુના પ્રમાણ કેટલા છે? આ બધા ક્રાઇટેરિયા એની અંદર ધ્યાનમાં રાખવા. કારણ કે જે તે વખતે મિત્રો, જે તે વખતે બાળકનો જન્મ થાય અને બાળકના જન્મ વખતે એની માતાને જે પ્રસૂતિ માટે યોગ્ય સારવાર ના મળે, યોગ્ય સહાય ન મળે, તો આવા સંજોગોની અંદર મિત્રો બાળકના પણ મૃત્યુ થાય છે અને માતાના પણ થાય છે. ભારત દેશની અંદર આપણને ખબર છે કે બાળ મૃત્યુ દર એ તો 2028 સુધી પહોંચ્યો છે. દર 1000 ગણવામાં આવે છે. દર 1000 20 થી 28 બાળકોના મૃત્યુ થાય છે. આ બાળ મૃત્યુ દર છે, માતૃ મૃત્યુ દર પણ 1% જેવો આપણે જોવા મળે છે, પણ હજારે હોય છે. પણ એ પરિસ્થિતિ છે તો જે દેશમાં આ બાળ મૃત્યુ દર ઓછો હોય અને પોષણ પૂરતા પ્રમાણમાં મળતું હોવું જોઈએ, સૌથી મોટો પ્રશ્ન. આના પછી જો આજે સમય રહેશે ને મિત્રો, એક ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ની પણ વાતો કરી છે. કારણ કે એનું કારણ છે કે ગરીબી એની સાથે જ જોડાયેલો પ્રશ્ન હંગર છે, ભૂખમરો છે. એટલે આ ભૂખમરો ક્યારે આવે? ગરીબી હોય તો જ ભૂખમરો આવવાનો છે. બંને ઇન્ટરકનેક્ટેડ છે. અને ભારત દેશની અંદર પણ આ પ્રશ્ન જોવા મળે છે. પોષણ અત્યારે જોતા હશો, માલ ન્યુટ્રિશન ના પ્રોબ્લેમ જોવા મળે છે. કુપોષણ ભારત દેશની અંદર અસંખ્ય લોકો, બાળકો કુપોષણના શિકાર છે. કુપોષણની અંદર તમે વાતો કરો ને તો 2 શબ્દ હું ઘણી વખત કહેતો હોઉં છું મિત્રો, આ 2 શબ્દ યાદ રાખવાના છે કે જ્યારે પોષણની વાતો કરતા હોય ત્યારે 2 શબ્દ આવે છે. એક શબ્દ આવે છે કયો? તો કે સ્ટન્ટિંગ. એક શબ્દ આવો આપણે ઘણી વખત શબ્દ સમજેલા હશો, સ્ટન્ટિંગ. અને બીજો કયો શબ્દ આવે છે મિત્રો? તો કે વેસ્ટિંગ. સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ, આ 2 શબ્દ આપણે ઘણી વખત ચર્ચામાં લીધેલા હશે. સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ. સ્ટન્ટિંગ શું છે મિત્રો? તો કે સ્ટન્ટિંગ એટલે યાદ રાખજો કે ઉંમરની તુલનામાં ઊંચાઈ ઓછી હોય. શું હોય? સ્ટન્ટિંગ એટલે ઉંમરની તુલનામાં ઊંચાઈ ઓછી હોય. ઊંચાઈ ઓછી હોય એટલે કે અત્યારના બાળકોની અંદર તમે જોવો છો કે બાળકોની હાઈટ નીચી થવા માંડી છે. શું કામ? ખોરાકને લીધે. એટલે એવું નથી કે બાળકો સાહેબ સ્ટન્ટિંગનો પ્રોબ્લેમ છે એ બાળકો કે ભૂખમરાવાળા જ બને. ના, આમાં તો ખાધેલ પીધેલ ઘરના બાળકો બને છે. શું કામ? એને પોષણયુક્ત ખોરાક નથી મળતો. એને જે ખાવું જોઈએ, જે ઉંમરે એ લોકોએ લીલા શાકભાજી ખાવા જોઈએ, ફળફળાદી ખાવા જોઈએ, દૂધ પીવું જોઈએ, આવા ઉંમરે છોકરાઓ શું ખાય છે? એ પીઝા ખાય છે, સેન્ડવિચ ખાય છે, મેગી ખાય છે. ભલા માણસ આમાં પતી જાય છે. આ રિયાલિટી છે, હાર્ડ બટ ફેક્ટ. પણ સ્ટન્ટિંગનો પ્રોબ્લેમ છે ઉંમરની તુલનામાં શું છે મિત્રો? ઊંચાઈ ઓછી હોય. ભારત દેશની અંદર આ પ્રોબ્લેમ જોવા મળ્યા છે મિત્રો કે ધીમે ધીમે નવી જનરેશન છે એ સાલી ચાઇના જેવી નાની જનરેશન થાય છે. જૂના જમાના તો જોજો કે બહુ ઓછા પ્રમાણના લોકો હાઈટમાં નીચા જોવા મળતા. બાકી બધા લગભગ આપણે ઘણી વખત જૂના જમાનાના લોકોને પૂછજો, તમારા પેરેન્ટ્સને. અને ગુજરાતમાં તો આપણે કહેવત છે કે ખડતલ બોડીના લોકો હતા અને લોકો એમ કહેતા, તમારા દાદાને કે પપ્પાને પૂછજો જોઈએ, એમ કે છે 5 હાથ પૂરા. શું કહેતા? એ કે 5 હાથ પૂરો હતો. 5 હાથ પૂરો એટલે
5 હાથ જેટલી એની લંબાઈ હોય એને 5 હાથ પૂરો કહેવાય. ઊંચાઈ પૂરતી હતી, હવે ધીમે ધીમે ઘટતી જાય છે. કારણ શું છે? કારણ મિત્રો એક જ છે, સ્ટન્ટિંગનો પ્રોબ્લેમ છે. કુપોષણનો શિકાર બને છે બાળકોને. કુપોષણનો શિકાર એવું નથી કે જન્મા પછી બને છે, એ માતાના ગર્ભમાં હોય ને ત્યારે પણ મિત્રો કુપોષણનો શિકાર બને છે યાર. બટ ઓબ્વિયસ છે કે જ્યારે કોઈ પણ સ્ત્રી પ્રેગ્નન્ટ છે તો એ પ્રેગ્નન્ટ સ્ત્રી જે ખોરાક લેશે, એ જેવો વિચાર કરશે, એ જ બાળકમાં આવે છે. આ બધાને ખબર છે. અને હવે તો આ ગર્ભ સંસ્કાર માટેના મિત્રો તમને બધાને ખબર હશે, એના વર્કશોપ થાય છે, એના ટ્રેનિંગ પ્રોગ્રામ થાય છે કે ભાઈ ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ, દરેક વસ્તુ. અને એ વખતે જો સ્ત્રીઓએ ખાવા પીવામાં ધ્યાન ન રાખ્યું તો બટ ઓબ્વિયસ છે કે પેટની અંદર રહેલું બાળક છે એને પોષણ ક્યાંથી મળે છે? સ્ત્રી જે ખાય છે એમાંથી પોષણ મળે છે. તો તમે જેવું આરોગો એવું જ એને મળવાનું છે, રિયાલિટી છે. પણ હવે લોકો સમજવા માંડ્યા છે, પેલા નહોતા સમજતા. એટલે આ પ્રોબ્લેમ છે ને મિત્રો, એ ભારત દેશની અંદર જોવા મળે છે. કયો? સ્ટન્ટિંગનો પ્રોબ્લેમ જોવા મળે છે. અને વેસ્ટિંગ જે છે, વેસ્ટિંગનો પ્રોબ્લેમ પણ એવું છે કે ઊંચાઈની તુલનામાં વજન ઓછું. શું જોવા મળે છે? ઊંચાઈની તુલનામાં, આ છે ઊંચાઈની તુલનામાં વજન ઓછું. ઊંચાઈની તુલનામાં વજન ઓછું. એટલે ઘણા છોકરાઓ તમે જોજો હાઈટ એટલી વધી ગઈ હોય, આપણે ઘણી વખત દેશી ભાષામાં એને શું કહે કે લાંબો વાહણા જેવો થઈ ગયો, વાહણા જેવો લાંબો થઈ ગયો, આવું આપણે કહીએ છીએ. શું કામ? કે એની ઊંચાઈ એટલી બધી હોય, શરીર એકદમ હુકલકડી હોય, એકદમ દુબળા પતલા હુકલકડી શરીર, આ પગના માહડા દેખાતા, અંદર જેને હાડકા દેખાતા હોય, હાથની અંદર હાડકા દેખાતા, આવો માણસ હોય. તો આ શું છે? એ વેસ્ટિંગનો ભોગ બનેલા છે. એનું વજન ઓછું છે, પહેલા ઊંચાઈ વધી ગઈ છે પણ શરીર મજબૂત નથી. કુપોષણ છે દેશની અંદર, દુનિયાના કોઈ પણ દેશની અંદર એના બાળકો એ આવી પરિસ્થિતિમાં તો નથી ને, આને પણ કન્સિડર કરે છે ભાઈ. શેમાં? ગરીબી ગણતી વખતે. આપણે કુપોષણનું ચેપ્ટર નથી ભણતા ભાઈ, આપણે ગરીબી ભણીએ છીએ. અને મલ્ટી ડાયમેન્શનલ ગરીબીનો જે કન્સેપ્ટ છે ને મિત્રો, એ મલ્ટી ડાયમેન્શનલ ગરીબીના કન્સેપ્ટમાં આ પણ ધ્યાનમાં લેવાય છે. એટલા માટે અગત્યનું છે. વળી પાછા સૌથી પહેલો મુદ્દો કયો હતો? તો કે હેલ્થ. હેલ્થની અંદર કઈ બાબતો ધ્યાનમાં રખાય છે? તો કે ચાઇલ્ડ મોર્ટાલિટી, બાળ મૃત્યુ દર. અને બીજું શું ધ્યાનમાં રખાય છે? તો કે પોષણ ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજો મુદ્દો છે મિત્રો એજ્યુકેશન. બીજો કયો છે? તો કે એજ્યુકેશન. એજ્યુકેશન ની અંદર પણ મિત્રો વળી પાછા બે ક્રાઇટેરિયા છે. આ બે પેરામીટર્સ છે. ક્રાઇટેરિયા હેલ્થ, એજ્યુકેશન, લિવિંગ સ્ટાન્ડર્ડ. હેલ્થ ની અંદર આપણે જોયા બે પેરામીટર્સ, અહીંયા એજ્યુકેશન ની અંદર પણ બે પેરામીટર્સ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને એમાં પહેલો પેરામીટર કયો છે? તો કે સ્કૂલ એજ્યુકેશન. પહેલો પેરામીટર છે મિત્રો કયો? તો કે સ્કૂલ એજ્યુકેશન. એટલે કે શાળાનો સમયગાળો. કોઈ પણ બાળક કેટલા વર્ષ સુધી, કોઈ પણ બાળક એવરેજ કેટલા વર્ષ સુધી શાળાની અંદર જાય છે, આ પણ ધ્યાનમાં રખાય છે. આ કે ઘણી વખત શું થાય, આપણે ખબર ગામડાની અંદર છોકરાઓ જે છે એ બાલ મંદિરમાં તો જાય, પેલા ધોરણની અંદર જાય. અમારા જમાનામાં બાલ મંદિર કહેતા અમે. તમે લોકો નવી જનરેશન વાળા, તમે એને પ્લે હાઉસ કયો, નર્સરી કયો. HKG ને LKG આ બધું આવે છે. એ ખબર હોય, પણ HKG નું ફૂલ ફોર્મ નો ખબર પાછું. LKG નું ફૂલ ફોર્મ નો ખબર એ કે બાળક શેમાં પડે? HKG માં. KG એટલે શું? H એટલે હાયર અને L એટલે લોઅર. પણ હાયર ને લોઅર KG એટલે શું નથી ખબર. 50% નથી ખબર હોતી. KG એટલે કિન્ડરગાર્ટન કહેવાય. શું કહેવાય એને? કિન્ડરગાર્ટન કહેવાય. KG એટલે તમારા બાળકો જ્યારે નાના હોય, જે તે વખતે, અત્યારે ન હોય તો જે તે વખતે, પણ એ વખતે યાદ રાખજો KG એટલે કિન્ડરગાર્ટન કહેવાય. પણ અમારા જમાનામાં બાલ મંદિર હતા. બાળકો શું કરે? જે ગામડાનો વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારના બાળકો નાના હોય એટલે એના મમ્મી પણ નડે નહીં, એટલે ક્યાં મોકલી દે? સ્કૂલે. સમજ આ રહી? અને અત્યારે એમ જ છે. હવે તમે વિચાર કરો, અત્યારે 2.5 વર્ષનું બાળક કે 3 વર્ષનું બાળક છે એને પ્લે હાઉસમાં મૂકે છે. એટલે 2.5 વર્ષે 3 વર્ષે વિશ્વના દેશો જે એજ્યુકેશન ની અંદર નંબર 1 જેવા દેશ છે. ફિનલેન્ડ નામનો દેશ છે. જોજો એક વખત રામ રાજ્યની અંદર, હું ઘણી વખત રામ રાજ્ય સિરિયલનો ઉલ્લેખ કરું છું. રામ રાજ્ય એબીપી ન્યૂઝ ચેનલની એક ધારાવાહિક આવતી હતી, રામ રાજ્ય ફિનલેન્ડની વાત કરતો. એમાં ફિનલેન્ડનો એપિસોડ છે એજ્યુકેશન. એટલે 7 વર્ષ પછી બેસાડે. 5-6 વર્ષ સુધી તો છોકરાએ રમવાનું હોય યાર, મોજ કરવાની, નવી કળા શીખવાની, નવું શીખવાનું હોય. અને આપણે 2.5 વર્ષના ટાબરિયાને ગોખાવી ABCD. હવે આમાં પછી શું થાય? આ રટ્ટો મારેલા થાય. અત્યારે સિસ્ટમ થઈ ગઈ છે રટ્ટો મારવાની, છોકરાને
ગોખી નાખવાનું, બીજું કાંઈ નહીં, એની અંદરની ક્રિએટિવિટી નથી જગાડવા દેતા. અને એટલે આપણે અહીંયા જે થાય છે ને યાર, મોટા ભાગે બુક વોર્મ ઊભા થાય છે. પુસ્તકિયા કીડા છોકરા હોય છે, વાંચી નાખે એટલે એક મેં તો ઘણા છે, મેં જોયા છે અમારા રિલેટિવની અંદર સગા સંબંધીના ઘણા બધા દીકરા દીકરીઓ એવા જોયા છે, હાઈલી એજ્યુકેટેડ નાનો ટાબરિયો હોય, છઠ્ઠા ધોરણની અંદર ભણતો ટાબરિયો, તમે કલ્પના નહીં કરો, છઠ્ઠા ધોરણની અંદર ભણતો ટાબરિયો મારા મિત્રનો છે, એ એક દિવસની અંદર 300 પન્નાની નોવેલ વાંચી નાખે. 300 પેજની નોવેલ એક દિવસની અંદર વાંચી નાખે. અત્યારે 7મા 8મા ધોરણમાં આવ્યો હશે, એને 100 થી વધારે નોવેલ વાંચી છે. આપણે આપણી જિંદગીમાં હો નોવેલ નથી વાંચતા, વાંચી નાખે છે અત્યારે. પણ પ્રશ્ન એ થાય કે સાહેબ નોવેલ વાંચ્યા પછી એનામાં પ્રેક્ટિકલ જ્ઞાન ખરું? ના, એ નહીં યાર, પુસ્તકનું જ્ઞાન બધું હોય છે. આપણે બુક વોમ ઊભા થાય છે એટલે. પણ ગ્રામ્ય વિસ્તારમાં શું થતું મિત્રો કે બાળકો નડે નહીં, એટલા તો બાળકો નાના હોય ત્યારે સ્કૂલે મોકલે. જેવું બાળક થોડુંક મોટું થાય અને એના પેરેન્ટ્સને લાગે કે હવે આપણે કામમાં મદદ કરાવી શકે એમ છે મિત્રો, ત્યારે 8 વર્ષના કે 9 વર્ષના બાળકને સ્કૂલેથી ઉઠાડી લે છે. હાલ બેટા આપણે ભેગો વાડીએ કે ખેતરે આવવા માંડજે, કામે લગાડી દેજી. મને ખબર છે અમારા ખેતરની અંદર જે લોકોને વાવવા દીધું છે, ભાગિયા આપણે કહીએ, એ લોકોના દીકરા દીકરી આવડા ટાબરિયા છે, ક્યારેક વાડીએ જાય ત્યારે પૂછી બેટા કેટલા હું ભણસ? એના બાપા કહે સાહેબ કે પૂરું ભણી લીધું. લે, એના બાપા મને કહે કે ભણી લીધું સાહેબ કે. મેં કીધું પણ આવડા કેમ થાય ભણી લીધું? મને કે આ ગયા વખતે 3જામાં આવ્યો હતો, પછી ઉઠાડી લીધો. હું કે મારે કામમાં ખેંચ ન પડે ને, મારે કામમાં ખેંચ ન પડે એટલે. એટલે તું તો એમનો ભણ્યા વગરનો રહી ગયો, આને તો ભણવા દે. આજની તારીખે વાત કરું છું, આ 2020 ની વાત છે મિત્રો, 2021 માં હાલત છે દેશની. તો આ ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવાય છે કે સ્કૂલે જાય એટલે શિક્ષણ સાક્ષર છે એવું નથી. તમારી લિટરસી રેટ ખરેખર કોના આધારે ગણવો જોઈએ? આમ તો હું તો કહું ત્યાં સુધી કે કેટલા વર્ષ સુધી બાળક સ્કૂલે જાય છે એ પણ ધ્યાનમાં લ્યો. અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખવામાં છે એની એટેન્ડન્સ. શું ધ્યાનમાં રાખવામાં આવે છે? એની એટેન્ડન્સ કેટલી છે એ પણ. એટલે કેટલા વર્ષ સ્કૂલે ગયા અને સ્કૂલની અંદર એની હાજરી કેટલી છે એ પણ મુદ્દો અહીંયા કન્સિડર કરવામાં આવે છે. એટલે 2 ક્રાઇટેરિયા, 2 પેરામીટર, સોરી, કયા હેલ્થની અંદર 2 અને એજ્યુકેશનની અંદર બીજા 2. આ રીતે 4 પેરામીટર્સ થયા. ત્રીજો મુદ્દો બાકી રહ્યો તો, અને એ કયો? તો એ છે મિત્રો લિવિંગ સ્ટાન્ડર્ડ. કયો મુદ્દો છે? લિવિંગ સ્ટાન્ડર્ડ. લિવિંગ સ્ટાન્ડર્ડ ની અંદર મિત્રો ટોટલ 6 પેરામીટર્સ છે. લિવિંગ સ્ટાન્ડર્ડ ની અંદર કેટલા પેરામીટર્સ છે? 6 પેરામીટર ગરીબી ધ્યાનમાં લેવા રાખવામાં આવે છે. અને એ 6 પેરામીટર્સ કયા? તો એક પછી એક આપણે એને પણ નોંધ કરતા છે. એની અંદર પહેલો પેરામીટર છે સેફ વોટર, ડ્રિંકિંગ વોટર. યસ મિત્રો, ડ્રિંકિંગ વોટર એટલે પીવાનું સ્વચ્છ પાણી. પીવાનું સ્વચ્છ પાણી. લિવિંગ સ્ટાન્ડર્ડ ની અંદર શું આવે? ડ્રિંકિંગ વોટર, પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા છે. જો દેશની અંદર પીવાના લોકોને પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા, ગરીબ નથી તો એને પીવાનું પાણી મળતું હોય તો એ ગરીબ નથી, નહીં તો ગરીબ જ છે. પીવાનું પાણી તો મળવું જોઈએ, એ વસ્તુ છે. ત્યાર પછી ઇમ્પ્રુવ્ડ સેનિટેશન. યસ મિત્રો, સૌથી વધુ અગત્યનો પ્રશ્ન આવે છે સેનિટેશન. ઇમ્પ્રુવ્ડ સેનિટેશન એટલે જે જગ્યાએ રહે છે એ જગ્યાએ સ્વચ્છતા મળે છે. આપણે ખબર છે કે રેલવે ફાટકની આજુબાજુમાં જે ઝૂંપડપટ્ટી હોય છે ત્યાં સ્વચ્છતાની કેવી હાલત હોય છે, કેવી હાલત હોય છે. પછી ભલે આપણે સ્વચ્છતાના અભ્યાસની અંદર ભારતના શ્રેષ્ઠ શહેરોની અંદર આપણા શહેરનું નામ આવે, અમારા રાજકોટનું નામ આવે છે, તમારા વડોદરાનું નામ પણ આવે છે, સુરતનું નામ આવે છે, રાજકોટ આવે, વડોદરા આવે, સુરત આવે. પણ આ દરેક જગ્યાએ તમે જોજો રેલવેના ફાટક પાસે જાજો કે અમુક વિસ્તારની અંદર જાજો, ઝૂંપડપટ્ટીની અંદર લોકોને અલિયા એક જ ઓરડીની અંદર ખાવા પીવા નાવા ધોવા બધું આવી ગયું. એને શૌચાલય માટે પણ બધું આવી ગયું. એક જ જગ્યાએ પરિસ્થિતિ છે, સ્વચ્છતાનો અભાવ છે, સેનિટેશનનો અભાવ છે. અને એટલા માટે મિત્રો ઘણા લોકો કહેતા હતા કે નવી પહેલા હું ચોખવટ કરું, આપણે કોઈ પણ સરકારના પક્ષમાં હું ક્યારેય નથી જાતો. મને એટલી ખબર છે મારે સાચું અર્થતંત્ર ભણાવવું હોય ને તો મારે કોઈના પક્ષમાં રહેવાય નહીં. ભલે દુનિયા જે કહેતી હોય તે, જે તે વખતે લોકો કહેતા હતા કે નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આવીને શું બનાવ્યા? કે શૌચાલય બનાવ્યા. અરે ભલા માણસ, એટલું તો વિચાર કરો, દેશ આઝાદ થયો તો એના 65 વર્ષની અંદર દેશમાં શૌચાલય નહોતા બની શક્યા. દેશની કમનસીબી કહેવાય કે શું કહેવાય? આ દેશની અંદર આપણા ભારત દેશની સ્ત્રીઓ, આપણી બહેનો દીકરીઓ ખુલ્લાની અંદર શૌચાલયમાં જતી હતી. આ ભારત દેશ માટે કે સારી બાબત કહેવાય?
નો કહેવાય ભલા માણસ યાર. અને એ દેશની અંદર આવીને બેઝિક નીડ હતી શું એ કે શૌચાલય તો બનાવો ઘરે. એટલા માટે મિત્રો, અને આ તો ભારત દેશ છે. ભારત દેશની અંદર મિત્રો વિચાર કરો, લોકોને શૌચાલય પ્રત્યે જાગૃત કરવા માટે પિક્ચર બનાવવા પડે છે. ટોયલેટ એક પ્રેમ કથા. તમે વિચાર તો કરો, જોયું હશે તમારામાંથી ઘણા બધાએ, શા માટે ટોયલેટ એક પ્રેમ કથા પિક્ચર બનાવવા પડે? ભારત દેશમાં મિત્રો જાગૃતતા નથી. સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન સેનિટાઇઝિંગ પેડનો ઉપયોગ કરવો જોઈએ, એના માટે પિક્ચર બનાવવા પડે દેશની અંદર પેડમેન. તમે વિચાર કરો દેશની હાલત કેટલી છે. આ બધી જ બાબતો માત્ર ને માત્ર મિત્રો ગરીબી એટલે તમે શું માનો છો? ગરીબી એટલે એવું નથી યાર કે રોટી કપડા મકાન ના મળે. ગરીબી એટલે મલ્ટી ડાયમેન્શનલ છે. આ જે યુએનડીપી નો પ્રયાસ છે, મલ્ટી ડાયમેન્શનલ, તમામે તમામ વસ્તુઓ આની અંદર આવી જશે. આ રિયાલિટી છે, આને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને સ્વચ્છતા જે છે, સેનિટેશન, એને પણ એક મુદ્દા તરીકે ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યાર પછી આની અંદર લિવિંગ સ્ટાન્ડર્ડ નો ત્રીજો મુદ્દો એ છે મિત્રો ઇલેક્ટ્રિસિટી. શું છે? ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીની સુવિધા મળે છે કે કેમ? દેશની અંદર લોકોને રોટી કપડા મકાન મળી જતું હોય, પરંતુ સાહેબ એને ઇલેક્ટ્રિસિટીની સપ્લાય નથી. ઇલેક્ટ્રિસિટીની સપ્લાય વગર એ ન પંખો ચાલુ કરી શકે, ન ટ્યુબલાઇટ ચાલુ કરી શકે, ન મોબાઈલના ચાર્જિંગ કરી શકે. દેશના લોકોને ઇલેક્ટ્રિસિટીની સગવડતા કેટલી મળે છે એના આધારે ગરીબી નક્કી થાય છે. તો આ પણ અગત્યનું છે. ત્યાર પછી આવે છે કુકિંગ ફ્યુલ. આ પણ અગત્યનું છે મિત્રો, કુકિંગ ફ્યુલ. હવે કુકિંગ ફ્યુલ એટલે શું? તો કે બળતણ. બળતણ એટલે શું સાહેબ? તમારા દેશની અંદર લોકો રસોઈ બનાવવા માટે કે કુકિંગ ફ્યુલ છે, ખાલી ફ્યુલ નથી. રસોઈ બનાવવા માટે શેનો ઉપયોગ કરે છે? જો દેશની અંદર લોકો રસોઈ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરે, જૂના જમાના આપણે લાકડાના ચૂલા હતા, છાણાના ચૂલા હતા, લાકડા છાણા સળગાવતા આપણે. હવે એમાંથી લાકડા છાણામાંથી થોડીક જનરેશન આગળ આવી, ગામડાની અંદર ગોબર ગેસ પ્લાન્ટ આવ્યા, એ તો પછી આવ્યા. પણ પછી કેરોસીનના જમાના આવ્યા. આ તો જૂના જમાના કેરોસીન હતું, અને રાશન કાર્ડમાં કેરોસીન મળતા. ઓલા અવાજવાળા પ્રાઇમસ, પ્રાઇમસ કહેવાય ને, શું કહેવાય? પ્રાઇમસ કહેતા. અવાજવાળા પ્રાઇમસ, હવા ભરો એટલે અવાજ આવે, બાજુના ઘરમાં ખબર પડે કે અહીંયા રસોઈ ચાલુ થઈ, અવાજ કરે. પછી અશોકના ને સરળના સ્ટવ નીકળ્યા. રાજકોટના મેન્યુફેક્ચરિંગ ભાઈ મારા, હા, અશોકના સ્ટવ, સરળના સ્ટવ એ વાટુ વાળા હોય, અવાજ નો કરે. ત્યાર પછી એલપીજી સિલિન્ડર નીકળ્યા. એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરે. પછી હવે કે જીએસપીસી ગેસ નીકળ્યા. ઇલેક્ટ્રોનિક સગડી મળવા માંડી. આ બધી વસ્તુ જે કુકિંગ ફ્યુલમાં શેનો ઉપયોગ કરે છે? તમારા દેશના લોકો આજની તારીખે ચૂલા ઉપર રસોઈ કરતા હોય, કોલસાની સગડીઓ કરતા છે. એટલે અત્યારે જે કોલસાની સગડી થઈ છે, પણ હવે આ ઓજારો કોને લીધો? તો કે હોટલ વાળાએ. ચાની હોટલ વાળા એ સગડી શેની કરે? આજે કોલસાની કરે છે. પછી તમે લોકો પંજાબી ચાઇનીઝ જમવા જાવ છો, નાન ખાવ છો ને, નાન ને કુલચા ને બધું, આ નાન કુલચા બધું શેમાં સળગે છે? બને છે. હા, એ કે ગેસ ઉપર નથી બનતું, એ તમને કહે છે. મોટા ભાગે આ બધું શેમાં બને? મોટા ચૂલા બનાવેલા હોય, કોલસો. તો તમે એટલે એના માટે જનરલી લોકો જીવન ધોરણ ચલાવવા માટે, રોજબરોજ રસોઈ કરવા માટે શેનો ઉપયોગ કરે છે એ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવશે. કુકિંગ ફ્યુલ તરીકે શું વાપરો છો? જો તમે સારા ફ્યુલ વાપરો છો તો દેશમાં ગરીબી ઓછી છે. પણ હજી આજની તારીખે ચૂલા ઉપર રસોઈ થતી આપને ખબર છે. રાજકોટની અંદર જાઓ કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર જાઓ, રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર લોકો રહે છે. લોકો રહે છે અને ફૂટપાથ ઉપર રહે છે, એની અંદર રસોઈ બનાવે છે, સુઈ જાય છે. બધી જગ્યાએ તમને જોવા મળતા હશે યાર. એની હાલત જો, તો આ વસ્તુ શું બતાવે છે? એ ગરીબાઈ બતાવે છે. એ લોકો તમે વિચાર કરો કે ફૂટપાથ ઉપર સુઈ જતા હોય, ઇલેક્ટ્રિસિટી ક્યાંથી લઈ આવશે? ક્યાંથી લઈ આવશે ઇલેક્ટ્રિસિટી યાર? નથી. રિયાલિટી છે મિત્રો કે આ દેશમાં હજી આપણે ભલે ગમે એમ કહેતા હોય, હમણાં આંકડા લખાવું છું કે યુએનડીપી એ શું કીધું, ભારતે શું કીધું, ભારતમાં આટલા જ ગરીબ છે. ઓરિજિનલ આંકડા દિયો તો ખબર પડે કેટલા ગરીબ છે. કાંઈ વાંધો નહીં, ચર્ચા ન કરાય, પરીક્ષામાં ઓરિજિનલ ન પૂછાય, ભારત સરકારે જે કીધું એ પૂછાય. આપણે એ ધ્યાનમાં રાખવાનું. આગળ ત્યાર પછી ધ્યાનમાં રાખવામાં છે મિત્રો ફ્લોરિંગ. શું ધ્યાનમાં રાખવામાં છે? ફ્લોરિંગ. ફ્લોરિંગ એટલે શું કહેવાય? ઓલા આવાસ, આવાસ એટલે બારીઓ,
કાચા પાકા મકાન, હલો મકાનોના પ્રકાર કેવા છે? ફ્લોરિંગ એટલે મકાન, એની અંદર કાચા મકાન છે કે પાકા મકાન છે? ચલો ફ્લોરિંગ એટલે મકાન, એની અંદર તમારે ફ્લોરિંગ એટલે આમ તો છત કહેવાય. હા, તમારી પાસે મકાન રહેવા માટે કયું છે? તમારી છત છે ઈ કાચી છત છે, પાકી છત છે. જૂના જમાનાની અંદર મિત્રો નળિયાવાળા મકાન હતા. મને ખબર છે કારણ કે મારું બોર્ન એન્ડ બોટઅપ છે નળિયાવાળા મકાનની અંદર હતું. અને એ નળિયાવાળા મકાનની અંદર આગળ ઓલા પતરા મૂકે, લોખંડના પતરા આવે, એની ઉપર પ્લાસ્ટિકની કોથળી રાખેલી હોય જેથી કરીને નળિયામાંથી કે પતરામાંથી નીચે પાણી ન આવે. નહીતર અમારા જમાનામાં તો અમારી ઘરે ચોમાસામાં ઉપર એ પાણી, નીચે પાણી. અને નળિયા હતા યાર, નળિયાવાળા મકાનમાં નળિયું થોડુંક તૂટેલું હોય, વચ્ચે ખાંચા હોય તો પાણી નીચે આવે, મજા આવતી. હારું ત્યારે એમ લાગતું કે આ મજા છે દુનિયામાં. અમે લોકો તમારી જાતના હોતી સવારું માનતા, પૈસાવાળા માનતા. શું કામ? આજુબાજુમાં છત ભરેલા મકાન, એ લોકો વરસાદ આવે એટલે અંદર બેઠા હોય. અમે લોકો નળિયામાંથી પાણીના ટીપા પડે, અને પાણીના ટીપા પડે પછી મમ્મી એમ કે બેટા આલે તપેલી કેવું કહેવાય, બાઉલ કે તપેલી આપે, જ્યાં ટીપા પડે ને તપેલી મૂકવાની. એનો આનંદ લેતા હતા. ચાલો જિંદગીમાં આનંદ લેવા જેવી વાત છે. બાકી કરોડ રૂપિયાના બંગલામાં મજા ન આવે. અમે તો નળિયામાં આનંદ લીધો હતો, મજા આવતી હતી. પણ કાચા મકાન છે, પાકા મકાન છે, તમારા દેશમાં લોકોના મકાન કેવા છે ને એના આધારે પણ ગરીબી કન્સિડર કરવામાં આવે છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એસેટ ઓનરશિપ. છેલ્લો મુદ્દો છે મિત્રો, એસેટ ઓનરશિપ. એટલે કે દેશમાં લોકો પાસે જે મિલકતો છે એ મિલકતોની કેટલી માલિકી છે. અહીંયા એક વસ્તુ તમારું ધ્યાન દોરતા હું કહીશ કે મિલકતો એટલે અહીંયા જમીન મકાન એવી મિલકતોની વાત નથી. અહીંયા દેશના લોકો પાસે જે બેઝિક નીડની બેઝિક વસ્તુઓ છે, ટીવી છે, એની પાસે ફ્રીજ છે, એની પાસે ટુ વ્હીલર ગાડી છે, આવી બધી વસ્તુઓ છે ને એની માલિકી કેટલી છે એના આધારે પણ દેશમાં ગરીબી ગણવામાં આવે છે. what I mean to say is that total આ જે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જે UNDP દ્વારા 2010 થી શરૂ થયો છે, એમાં 3 મેજર ક્રાઇટેરિયા છે. પહેલો ક્રાઇટેરિયા છે એને કહેવાય છે હેલ્થ, બીજો ક્રાઇટેરિયા છે એજ્યુકેશન, અને ત્રીજો ક્રાઇટેરિયા કયો છે? લિવિંગ સ્ટાન્ડર્ડ. 3 ક્રાઇટેરિયા, ત્રણેયનું વેઇટેજ કેટલું પહેલા તો કે 33% ત્રણેયને વેઇટેજ છે. અને એ 33% વેઇટેજ ની અંદર સામે પહેલામાં બે પેરામીટર્સ છે, નંબર 1 અને નંબર 2. પછી એજ્યુકેશન ની અંદર બે પેરામીટર છે, નંબર 3, નંબર 4. અને લિવિંગ સ્ટાન્ડર્ડમાં 6 પેરામીટર્સ છે. આની અંદર 5, 6, 7, 8, 9 અને 10. બરાબર છે. આ 10 પેરામીટર્સ મિત્રો યાદ રાખજો. કે હવેના જમાનામાં બહુ રેર કેસની અંદર એવા પ્રશ્ન પૂછાશે કે કેલેરીના આધારે ગરીબીનું માપ કોને આપ્યું હતું, અથવા તો અલગ સમિતિનું ગરીબીનું માપ જણાવો, તેંડુલકર સમિતિની ગરીબીની વાત કરો. બહુ રેર કેસમાં નથી પૂછાતું એવું નથી કરો, પણ રેર કેસમાં પૂછાય છે. નવો કન્સેપ્ટ છે અને નવા કન્સેપ્ટના પ્રશ્ન હવે પડે છે, તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. ઠીક છે. આટલી વસ્તુ તમારા બધાના મગજમાં એકદમ ક્લિયર કટ ગોઠવાઈ જવી જોઈએ કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સ શેની અંદર રજૂ થાય છે? હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટની અંદર રજૂ થાય છે. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટની અંદર રજૂ થાય છે, બનાવે છે કોણ? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ બંને સંયુક્ત રીતે બહાર પાડે છે. 3 ક્રાઇટેરિયા છે, 3 ક્રાઇટેરિયા ત્રણેયને સરખું વેઇટેજ છે, અને પેરામીટર્સ કેટલા છે? 10. આ 10 પેરામીટર્સના આધારે ગણતરી કરવામાં આવે છે. હવે થોડી ઘણી સ્ટેટિક જીકેની બાબતો છે એ તમે લોકો મિત્રો નોંધ કરી નાખો, કારણ કે પરીક્ષાના દ્રષ્ટિકોણથી એ પણ પૂછવામાં આવે છે. સ્ટેટિક જીકે શું છે? આની અંદર થોડા ઘણા મુદ્દા લખાવતો જાઓ. અને આ વખતનો જે 2020 નો રિપોર્ટ હતો, 2020 નો જે રિપોર્ટ છે એનું નામ શું આપેલું હતું એની પણ વાતો થોડી ઘણી લખી નાખીએ. ઉપર પેલા હેડિંગ આપી દો 2020 નો, એટલે હવે બહાર પડ્યો બોલે, કારણ કે બહાર ક્યારે પડે? ડિસેમ્બર ની અંદર બહાર પડે છે. 2020 નો જે MPA હતો, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, એનું નામ શું રાખવામાં આવેલું હતું એ લખી નાખો. આનું નામ રાખવામાં આવેલું તો મિત્રો ચાર્ટિંગ પાથવે આઉટ ઓફ ચાર્ટિંગ pathway out of multi-dimensional poverty.
poverty, multi-dimensional poverty, achieving the SDGs, achieving the SDGs, Sustainable Development Goals. બરાબર છે. આ કદાચ આવું સેન પૂછાય તો પણ તમને ખબર હોવી જોઈએ એટલા માટે છે. બીજી વસ્તુ આની અંદર લખી નાખો કે આની અંદર આ ગરીબીનું લેવલ કઈ રીતે નક્કી કરવામાં આવે છે એ પણ ધ્યાનમાં રાખો કે જો આ ઇન્ડેક્સ મુજબ આપણા માટે અગત્યની વસ્તુ છે કે આ ઇન્ડેક્સ મુજબ ગરીબીની ટકાવારી કેટલી હોય અને એના આધારે દેશમાં પ્રમાણ નક્કી કરવામાં આવે છે. એમાં લખી નાખો કે ગરીબી, પેલા ઉપર બે હેડિંગ આપી દો ગરીબી અને બાજુમાં હેડિંગ આપી દો સ્થિતિ કેવી હોય છે, કેટલા ટકા ગરીબી હોય અને કેવી સ્થિતિ કહેવાય આપણે એ ધ્યાનમાં રાખીએ અને પછી જોઈએ ભારત ક્યાં આવે છે એને જોઈ લઈએ. ઓકે યસ, ગરીબી છે તો કે જે દેશની અંદર 20 થી 33% ગરીબી હોય, 20 થી 33.3% સોરી 20 થી 33.3% ગરીબી, એની અંદર શું કહેવાય એમાં મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી નું જોખમ છે. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી હું એમડીપી લખું છું એનું જોખમ છે એટલે જોખમ છે હજી. હા, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી આવી શકે એવું જોખમ હોય ને એને શું કહેવાય 20 થી 33% સુધી પોવર્ટી હોય તો જોખમ છે અત્યારે. ત્યાર પછી 33.3 થી 50%, 33.3 થી કેટલા ટકા 50% હોય તો એ દેશની અંદર શું કહેવાય મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી અવેલેબલ છે. આ અવેલેબલ છે એટલે કે એ દેશની અંદર આ પોવર્ટી છે. જો તમારા દેશમાં પોવર્ટી કેટલી હોય 33% થી 50% હોય તો અને 50% થી વધુ હોય, 50% થી શું હોય વધુ હોય તો 50% થી વધુ હોય તો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ની અંદર તમારી ગંભીર હાલત છે ભાઈ. ગંભીર હાલત છે. વિશ્વના ઘણા દેશો આવા છે કે જેની અંદર એમપીઆઈ નો જે ઇન્ડેક્સ એમપીઆઈ જે છે એ 50% થી ઉપર છે. ભારત શેમાં આવે છે? ભારત આ 20 થી 33% વાળાની અંદર આવે છે. એટલે આપણામાં જોખમ છે. આ ગંભીર પરિસ્થિતિ ભારત દેશમાં નથી એવું આ લોકો કહે છે. બરાબર છે. તો આપણા માટે આ વસ્તુ પણ આપણે યાદ રાખી લેશું. હવે થોડા ઘણા સ્ટેટિક જીકેના જે પોર્શન છે એને આપણે ફટાફટ નોંધ કરી નાખીએ. યસ, પહેલો સ્ટેટિક જીકેનો પોર્શન જે આ રિપોર્ટના આધારે આપેલો હતો એની વાત કરું છું. અને માત્ર રિપોર્ટના આધારે નહીં મિત્રો, ભારતે તમને લોકોને ખબર થોડા દિવસ પહેલા આપણે એક વીએનઆર બહાર પાડેલો. વીએનઆર એટલે શું? વોલેન્ટરી નેશનલ રિવ્યુ ભારત સરકારે આપેલો હતો અને એ વોલેન્ટરી નેશનલ રિવ્યુ આપ્યો ને એની અંદર પણ ભારત સરકારે આ જ આંકડા આપેલા હતા. એ જ આંકડા જે પરીક્ષાની અંદર પૂછી શકાય એટલા માટે લખવા પડશે અને પાકાઈ કરવા પડશે. લખો ફટાફટ, એક પછી એક સ્ટેટિક જીકે છે એટલે આમાં સમજવાનું કે નથી, હું બોલતો જાઉં છું, તમે ફટાફટ માત્ર નોંધ કરી નાખજો. બરાબર છે? લખી નાખો 2005 થી 2015-16 દરમિયાન 2005-6 થી 2015-16 દરમિયાન 2015-16 દરમિયાન ભારતમાંથી 273 મિલિયન 273 મિલિયન 273 મિલિયન લાખ થાય, 10 લાખ એટલે મિલિયન થાય. 27.3 મિલિયન એટલે 27 કરોડ થાય. 27.3 કરોડ લોકો થાય. લોકો ગરીબીમાંથી બહાર નીકળેલા છે. લોકો ગરીબીમાંથી બહાર નીકળેલા છે. ત્યાર પછી નેક્સ્ટ આ રિપોર્ટની જ વાત જો. એકસો 7 વિકાસશીલ દેશોમાં 107 વિકાસશીલ દેશોમાં એટલે વિશ્વના 107 ભારતે આવી ગયો આની અંદર 107 વિકાસશીલ દેશોમાં 1.3 બિલિયન લોકો 1.3 બિલિયન એટલે 130 કરોડ થયા. 100 એટલે ભારતની વસ્તી છે, એટલે આખા વર્લ્ડમાં ભારતની વસ્તી છે ને એટલા લોકો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટીમાં જીવે છે. લખી નાખજો, આટલા લોકો મલ્ટી ડાયમેન્શનલ. આ બધા ઇન્ડેક્સ રિપોર્ટ આવ્યો ને આ રિપોર્ટની વાત છે. રિપોર્ટની અંદર આ ફેક્ટ આપેલા છે સ્ટેટિક કે પરીક્ષામાં પૂછી શકાય એટલે આપણે નોંધ કરીએ છીએ. ત્યાર પછી આમાંથી 84.3% લોકો આમાંથી
આજે 130 બિલિયન કે 130 કરોડ સોરી 130 કરોડ માંથી કેટલા તો કે 84.3% લોકો 84.3% લોકો ક્યાં રહે છે તો કે સબ સહારા આફ્રિકા જે છે ત્યાં અને દક્ષિણ એશિયા સબ સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયા એટલે ભારત આમાં આવી જાય ભાઈ અને ક્યાં દક્ષિણ એશિયાની અંદર રહે છે 84.3% લોકો અહીંયા રહે છે ત્યાર પછી હવે આપણે એક ફેક્ટ લખી નાખજો એને એવું કીધેલું છે કે યસ છેલ્લા 5.5 થી 10.5 વર્ષમાં આ ભારત માટે અચીવમેન્ટ છે એટલે પૂછી શકાય છેલ્લા 5.5 થી 10.5 વર્ષમાં 5.5 થી 10.5 વર્ષમાં વિશ્વના 4 દેશોએ MPI ની વેલ્યુ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ની વેલ્યુ 50% કરી દીધી છે 50% કરી દીધી છે એટલે 5.5 થી 10.5 વર્ષનો છેલ્લો સમયગાળો ધ્યાનમાં લઈએ ને એ આ જ સમયગાળો જે 5 6 થી 16 17 સુધીનો સમય 15 16 સુધીનો સમય એમાં આ વર્ષ દરમિયાન આપણે કીધું કે ભારતમાંથી કેટલા તો કે ભારતમાંથી પણ આપણે કીધું કે આટલા લોકો છે ગરીબી રેખામાંથી બહાર નીકળ્યા છે તો આખા વર્લ્ડની અંદર 4 દેશ એવા હતા કે જેને જે વખતે 10 વર્ષ પહેલા જે ગરીબો હતા એના કરતા 50% કરી નાખ્યા છે અને એમાં એક ભારત છે લખી નાખો 4 દેશ કયા છે 4 દેશ કયા એની અંદર પહેલું ભારત બીજું આર્મેનિયા તરીકે આપણે મિસાઇલ હમણાં આપેલી હતી ને આર્મેનિયાને એ આર્મેનિયા ત્યાર પછી ત્રીજું છે નિકારાગુઆ આફ્રિકન કન્ટ્રીમાં નિકારાગુઆ અને નોર્થ મેસિડોનિયા આ 4 દેશ એવા છે કે જે લોકોએ પોતાનો MPI છે 50% થી નીચે કરી દીધો છે એટલે સારી પ્રગતિ કરી છે ત્યાર પછી લખો આ રિપોર્ટની જ વાત છે 65 દેશોએ વિશ્વના 65 દેશોએ MPI ની વેલ્યુ ઘટાડેલી છે એટલે આપણે તો 50% થી વધારે ઘટાડી છે પણ ટોટલ વિશ્વમાંથી 65 દેશ એવા છે 65 કન્ટ્રી એવા છે કે જેને પણ શું કરેલું છે MPI ની વેલ્યુ ઘટાડેલી હોય એવા 65 કન્ટ્રીઝ છે ઠીક છે ઓકે એક આગળ લખી નાખો ભારતની વાત કરીએ તો ભારતમાંથી લખીએ ભારતમાં સૌથી વધુ ગરીબીમાંથી બહાર નીકળેલ લોકો ઝારખંડમાંથી છે એટલે ઝારખંડમાં આપણે સૌથી વધુ ગરીબી નાબૂદ કરી શક્યા છે આ પરીક્ષામાં સ્ટેટિક જીકે છે ભારતનું છે એટલે લખીએ છે પૂછી શકાય નેક્સ્ટ બિહારમાં હજુ અંદાજે 50% લોકો ગરીબ છે આપને ખબર જ છે યુપી બિહાર તો ગરીબી જ છે બીજું કાંઈ નથી અલ્યા અને તોય પ્રશ્ન એ છે એ ગરીબ અને ભૂખમરાવાળા રાજ્ય છે અને છતાં એમાંથી દર વર્ષે IAS IPS જાજા બહાર પડે છે બરોબર કઈ વાંધો નહીં હાલો આગળ નેક્સ્ટ લખો ભારતમાં કુલ ગરીબીના 50% ગરીબો ભારતમાં કુલ છે ને એના 50% ગરીબો 4 રાજ્યમાં છે એટલે આખા ભારતમાં જેટલી ગરીબી છે એમાં 4 રાજ્ય રાખો તો 50% ઊભા છે કયા લખો બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ અથવા સ્ટ્રેટેજી ના પોર્શન છે કદાચ પરીક્ષામાં પૂછાય તો આપને ખબર હોવી જોઈએ બસ એના માટે છે બરાબર છે ઓકે તો આ વસ્તુ છે મિત્રો ભારત દેશની અંદર ગરીબી છે ગરીબીના આંકડા છે ગરીબીના જુદા જુદા સૂચકાંક છે પણ પરીક્ષાના દ્રષ્ટિકોણથી બધા મુદ્દાઓથી આપણે લોકો ક્લિયર હોવા જોઈએ કે સાહેબ એટલા મુદ્દા પૂછાય છે ગરીબીના એ આપને ખબર છે ઠીક છે તો આ ઇન્ડેક્સ ખાસ યાદ રાખજો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે એ પરીક્ષાની અંદર પૂછવાની શક્યતા જાજી છે એટલે આપણે યાદ રાખશું ઠીક છે ઓકે હવે
એક મુદ્દો છે મિત્રો એ જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ની વાતો આવતી હોય, જ્યારે એસડીજી ની વાતો કરતા હોય, હવે આ જ્યારે એસડીજી ની વાતો કરે ને ત્યારે એક શબ્દ આવે છે નો હંગર, નો પોવર્ટી આવે છે, એટલે ઝીરો હંગર આવે છે. ઝીરો હંગર એટલે ભૂખમરો નાબૂદ કરવો છે દેશની અંદર, દુનિયામાં. આ કઈ રીતે થાય એના માટે તમને લોકોને ખબર હોય એક થોડીક વાતો છે, 5-10 મિનિટ આપણે આ મુદ્દો આવ્યો છે. આમ તો કરંટમાં આપણે એકાદ વખત ભણી ગયા છે, પણ કદાચ કોઈ લોકોએ એ કરંટ અફેર્સનો સેશન ન જોયો હોય તો એના માટે એકદમ નાનો એવો મુદ્દો 5-10 મિનિટની અંદર આપણે પૂરો કરીને લઈ નાખીએ છીએ. અને એ શું છે મિત્રો, તો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020. આ પણ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે મિત્રો, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020. અને આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020 જે છે એ કઈ રીતે બહાર પડે છે, એની અંદર ભારતનું સ્થાન આ વખતે શું છે, આની માહિતી. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે કઈ રીતે બહાર પાડે છે, કોણ કોણ બહાર પાડે છે, કયા ક્રાઇટેરિયા છે, એની થોડી ઘણી વસ્તુઓ છે, આપણે એને સમજી લઈએ. પહેલી વસ્તુ કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે એ કોણ બહાર પાડે, તો કે બે સંસ્થા છે, એક એજન્સી છે ને એક સંગઠન છે. લખી નાખીએ પહેલા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020 હમણાં બહાર પડી ગયો છે. એમાં ભારતનો રેન્ક આપણે કહેશું 107 માંથી 94 સમથિંગ છે, જોઈએ હમણાં આપણે. પણ બહાર કોણ પાડે છે, તો પહેલી વસ્તુ લખી નાખજો, એક સંસ્થા છે આયર્લેન્ડની એક એજન્સી છે, કન્સર્ન વર્લ્ડ વાઇડ કરીને છે. શું છે? કન્સર્ન વર્લ્ડ વાઇડ. કન્સર્ન વર્લ્ડ વાઇડ આ શું છે, એ આયર્લેન્ડની એક એજન્સી છે. આયર્લેન્ડની એક એજન્સી છે, એ હાલે બહાર પાડે છે. અને જોડે જોડે કોણ હોય છે, તો કે બીજું છે મિત્રો વેલ્ફ હંગર હિલ્ફ. વેલ્ફ, આ નામ એ વિચિત્ર છે આના, વેલ્ફ હંગર હિલ્ફ. FE આવે છે, જેવા નામ પ્રોનાઉન્સિએશન શું થતું હોય એ તો એને ખબર હોય. આ શું છે મિત્રો, આ જર્મનીનું એક સંગઠન છે. ક્યાંનું સંગઠન છે? જર્મનીનું સંગઠન છે. આ બંને ભેગા થઈ અને વિશ્વની અંદર એક ઇન્ડેક્સ બહાર પાડે છે. ઇન્ડેક્સ કયો છે, તો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે, વૈશ્વિક ભૂખમરા સૂચકાંક છે. અને એની અંદર ભારત જેવો દેશ છે એ અત્યારે ક્યાં છે એની પણ વાતો કરેલી છે આપણે. એ અગત્યનું છે. આની અંદર એ સ્ટેટિક પોર્શન તરીકે આપણે નોંધ કરી નાખીએ કે ભારતનું સ્થાન ક્યાં છે 2020માં. આ 2020માં આ કે પરીક્ષાની અંદર યાદ રાખજો, કદાચ કોઈ પરીક્ષકે જૂના પેપર સેટ કરીને રાખ્યા, કારણ કે કોરોનાની મહામારીમાં આપણે ખબર છે બન્યું છે, ભૂતકાળની અંદર આપણે અનુભવ થઈ ગયા છે કે પેપર જે તે વખતે સેટ થઈ ગયા હતા, પ્રિન્ટો નીકળી ગયું, નવી પ્રિન્ટ ન કાઢે. એટલે આ ઇન્ડેક્સ ને વગેરે ઘણું કયું આવે, જૂના વર્ષનું આવે છે. એ તમને ખબર છે, એટલા માટે કહું છું કે આની અંદર 2020 ના અને 19 ના બે આંકડા યાદ રાખશું. 2020માં ભારતનું સ્થાન છે એ વિશ્વના 107 દેશમાંથી 107 દેશમાંથી આપણું 94મું સ્થાન છે. કેટલામું? 94મું સ્થાન છે. અને 2019માં 117 દેશમાંથી, એ વખતે 117 દેશનો સ્ટડી કર્યો તો કોને? આ બે સંસ્થાએ. 117 દેશમાંથી ભારતનું સ્થાન 102મું હતું. એટલામાં આપણે 102 ઉપર હતા અને ક્યાં પહોંચી ગયા 94 એ. પણ ગયા વખતે દેશ જાજા હતા, હરખાવાની જરૂર નથી આમાં. એ આપણો રેન્ક સુધરો ના, આપણે રેન્ક આમ સરખા જેવું જ છે. 117 માંથી 102 હતા અને 107 માંથી 94મું છે. જાજા કઈ સ્થાનમાં ફરક પડ્યો નથી. પણ અહીંયા અગત્યની વસ્તુ એ છે કે અહીંયા એ લોકો કરે છે શું, તો કે જુદા જુદા પ્રકારના છે મિત્રો એ સ્કોર આપવામાં આવે. હવે સમજો અહીંયા ભારતનો સ્કોર શું છે એ પણ આપણે વાતો કરશું. રેન્ક તો ઠીક છે, આ ગણતરી ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે મિત્રો. એ ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ગણતરી કઈ રીતે થાય, એને જુદા જુદા પ્રકારના સ્કોર આપવામાં આવે છે. કેવા સ્કોર આપવામાં આવે છે એને આપણે કન્સિડર કરીએ. પણ અહીંયા ગણતરી કરતી વખતે એક મુદ્દો કન્સિડર કરી લખી નાખો કે અહીંયા ઇન્ડેક્સની ગણતરી કરતી વખતે એને 0 થી લઈ અને 100 સુધીનો સ્કોર આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? 0 થી લઈને 100 સુધીનો સ્કોર અપાય છે. હવે યાદ રાખજો કે આ 0 નો સ્કોર છે ને એ સારી બાબત ગણાય છે. જેમ સ્કોર 0 હોય, 0
0 થી નજીક હોય એમ સારી બાબત ગણાય છે અને 100 સુધીનો સ્કોર હોય તો એને શું કહેવાય ખરાબ આ સ્કોર કહું છું રેન્ક નહીં ભઈલા રેન્ક હમણાં સમજાવું છું સ્કોર તમારો સ્કોર કેટલો છે એ અગત્યનું છે જેમ તમે 0 થી નજીક આવો એમ સ્કોર કેવો સારો ગણાય અને 0 થી તમે 1 2 3 4 વધે સ્કોર ખરાબ ગણાય છે ભારત અત્યારે મીડિયમ રેન્જમાં છે જોઈએ આપણો સ્કોર શું છે પણ આ બેઝિક વસ્તુ છે હવે વિચારીએ કે સાહેબ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે કોઈ પણ ઇન્ડેક્સ પૂછે એની અંદર 3 કે 4 મુદ્દા હંમેશને માટે આપણે અસંખ્ય ઇન્ડેક્સો કરેલા છે તમને ખબર છે તો એની અંદર પેલું શું હોય કે સાહેબ ભારતનો રેન્ક કેટલાનો ઈ તો આપણે વાત કરી બીજું સાહેબ 12 કોણ પાડે એ પણ આપણે વાત કરી ત્રીજી વસ્તુ એની ગણતરી કઈ રીતે થાય તો કે સાહેબ આ જુદા જુદા આધારે થાય છે કયા ક્રાઇટેરિયાને આધારે નક્કી કરવામાં આવે કે જે તે દેશની અંદર હંગર ભૂખમરાનો પ્રશ્ન છે ભાઈ તો એ ક્રાઇટેરિયા અગત્યના છે કે કયા 3 ક્રાઇટેરિયા કયા પેરામીટર્સ જેના આધારે આ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે તો અહીંયા મિત્રો મુખ્યત્વે 3 ઇન્ડેક્સ છે 3 ક્રાઇટેરિયા છે સોરી આ 3 ક્રાઇટેરિયા કે પેરામીટર્સ છે એ લખીએ કે ઇન્ડેક્સ માટેના જુદા જુદા પેરામીટર્સ આ ઇન્ડેક્સ માટેના જે જુદા જુદા પેરામીટર્સ છે ને એ કેટલા છે તો કે 3 પેરામીટર્સ છે એની અંદર જે પહેલું પેરામીટર્સ ધ્યાનમાં રાખવામાં આવે છે એ કયું છે તો કે પહેલું છે ચાઇલ્ડ મોર્ટાલિટી હમણાં આગળ વાત કરી ને આપણે શું છે ચાઇલ્ડ મોર્ટાલિટી એટલે પેલું ધ્યાનમાં રાખવામાં આવે છે બાળ મૃત્યુ દર શેના આધારે બાળ મૃત્યુ દર જો કોઈ દેશની અંદર બાળ મૃત્યુ દર વધુ હોય તો એનો સ્કોર કેવો જાય ઓછો જાય અને બાળ મૃત્યુ દર ઓછું હોય તો સ્કોર કેવો મળે વધારે મળે અને ભારતમાં આપણને ખબર છે કે 5 વર્ષથી આ બાળ મૃત્યુ દર ધ્યાનમાં લેવાય પણ શેના માટે તો કે 5 વર્ષથી ઓછી ઉંમરના કેટલા 5 વર્ષથી નાના બાળકો જે છે એના માટે છે કોના માટે છે 5 વર્ષથી નાના બાળકો માટે છે છેલ્લે આપણું આ પ્રમાણ છે મિત્રો એ 3.7% હતું પછી 2.8% થયો બહુ સ્ટેટિક જીકેમાં નથી પડતા પણ 2.8% એટલે આ ગણતરી યાદ રાખજો માતૃ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર છે એ બંનેની ગણતરી 1000 ઉપર થાય છે કેટલા ઉપર 1000 ઉપર એટલે 1000 મૃત્યુ દર કેટલો છે એના આધારે જે દેશની અંદર બાળ મૃત્યુ દર વધારે હોય એને ઇન્ડેક્સની અંદર સ્કોર વધારે મળશે અને સ્કોર વધારે એટલે ખરાબ પણ રેન્ક કેવો મળે ઊંચો મળશે બરાબર છે તો નીચો મળશે સોરી આ એક યાદ રાખશું બીજો ક્રાઇટેરિયા બીજું પેરામીટર્સ છે અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે એક કયું છે પહેલું ચાઇલ્ડ મોર્ટાલિટી ધ્યાનમાં રાખવાનું બીજું ધ્યાનમાં રાખવાનું છે inadequate food supply આ અગત્યનું છે inadequate food supply એટલે કે આપણે દેશી ભાષામાં કહીએ આને શું કહે છે અલ્પ પોષણ અથવા તો અધૂરું પોષણ કહીએ છે વિશ્વના ઘણા દેશો એવા છે કે જેની અંદર પોષણક્ષમ આહાર મળતો નથી બાળકોને કેલેરી યુક્ત ખોરાક નથી મળતો પૂરતા પ્રોટીન અને કેલેરી યુક્ત ખોરાક બાળકોને કેલેરી અને પ્રોટીન યુક્ત ખોરાકનો અભાવ જોવા મળે છે અને એક સર્વે ભારત સરકાર એમ કહે છે કે ભારતમાં પણ મિત્રો ટોટલ 14% લોકો એવા છે ભારતમાં 14% લોકો એવા છે કે જેને ભારતમાં 14% લોકો એને પૂરતી કેલેરી મળતી નથી ભારતમાં 14% લોકોને બાળકોને આ પૂરતો કેલેરી વાળો ખોરાક નથી મળતો આ બતાવે છે કે ભારતમાં પણ હાલત તો અત્યારે ગંભીર છે એ ધ્યાનમાં રાખવાનું છે અને ત્રીજો મુદ્દો આની અંદર આવે છે જેની હમણાં આપણે આગળ વાત કરી ગયા એ ત્રીજો મુદ્દો એટલે કયો તો કે ચાઇલ્ડ અંડર ન્યુટ્રિશન કયો શબ્દ આવે છે તો કે ચાઇલ્ડ અંડર ન્યુટ્રિશન અને ચાઇલ્ડ અંડર ન્યુટ્રિશન ની અંદર શું ધ્યાનમાં રખાય છે એક વેસ્ટિંગ અને બીજું સ્ટન્ટિંગ હમણાં આગળ મુદ્દા આપણે જોયા શું ધ્યાનમાં રાખવામાં આવે છે એક ધ્યાનમાં રાખવામાં આવે છે વેસ્ટિંગ અને બીજું સ્ટન્ટિંગ ધ્યાનમાં રાખવામાં આવે છે એટલે કે ઉંમરના પ્રમાણમાં એનું વજન ઓછું છે તો ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું છે અને ઉંમરના પ્રમાણમાં ઊંચાઈ ઓછી છે ઘણા લોકોની ઊંચાઈ ઓછી થઈ જાય છે ઘણાની ઊંચાઈ વધે છે પણ શરીરનું વજન નથી વધતું આ પરિસ્થિતિ છે તો આ 3 ક્રાઇટેરિયા પરીક્ષાના દ્રષ્ટિકોણથી આપણે તો આ ક્રાઇટેરિયા અગત્યના છે કે કયા ક્રાઇટેરિયાના આધારે આ વસ્તુ ગણતરી કરવામાં આવે છે શેની ગ્લોબલ હંગર ઇન્ડેક્સ
દેશની વાતો કરીએ છીએ, 3 મેજર ક્રાઇટેરિયા છે. કયા કયા? પહેલું ચાઇલ્ડ મોર્ટાલિટી છે, બીજું છે ઇનએડિક્વેટ ફૂડ સપ્લાય છે, દેશના લોકોને પૂરતો કેલરી યુક્ત ખોરાક મળે છે કે કેમ એ કન્સિડર કરવામાં આવે છે, અને સાથે સાથે ચાઇલ્ડ અંડર ન્યુટ્રિશન જે છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આ 3 ક્રાઇટેરિયા છે, અને આ 3 ક્રાઇટેરિયાના આધારે જુદા જુદા પ્રમાણે એ લોકોને શું આપવામાં આવે? સ્કોર આપવામાં આવે છે. આ 3 ક્રાઇટેરિયાના આધારે જે સ્કોર આપવામાં આવે છે એ સ્કોર પણ કેવા છે તો એની પણ આપણે ધ્યાન રાખીએ કે GHI જે છે એની અંદર જે ગંભીરતા કેવી છે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે એની અંદર ગંભીરતા કેવી છે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ગંભીરતાની સ્થિતિ કેવી સ્થિતિ? ગંભીરતાની સ્થિતિ કેવી છે ને એની પણ એ લોકોએ માપણી કરીને આપી દીધું છે કે ગંભીરતાની સ્થિતિ કેવી હોય છે. તો કે પહેલી સ્થિતિ છે કે જો કોઈ દેશનો સ્કોર 9.9 થી ઓછો હોય, સમજો કોઈ પણ દેશનો સ્કોર કેટલો હોય? 9.9 થી ઓછો સ્કોર હોય તો એ દેશની અંદર ગંભીરતા કેવી છે? તો કે ઓછી ગંભીરતા છે ભાઈ, એટલે કે લો, ઓછી ગંભીરતા જોવા મળે. જો કોઈ દેશનો સ્કોર કેવો હોય? 9.9 થી ઓછો હોય તો એની ગંભીરતા, કારણ કે આપણે કીધું 0 થી 100 રેન્ક મળે છે, અને 0 થી નજીક હોય એમ ગંભીરતા એકદમ ઓછી છે, અને આગળ વધે એમ ગંભીરતા વધુ. સાવ ઓછી ગંભીરતા વાળા દેશ એટલે કયા? 0 થી 9.9 સુધી જે છે એને ઓછી ગંભીરતા કહેવાય છે. પછી 10 થી લઈ અને 19.9 યાદ રાખજો, 10 થી શરૂ કરી અને 19.9 સુધી હોય. ક્યાંથી? 10 થી શરૂ કરી અને 19.9 સુધી હોય એને મોડરેટ કહેવાય છે. શું કહેવાય છે એને? મોડરેટ. એટલે કે એની અંદર મધ્યમ પરિસ્થિતિ છે. કેવી પરિસ્થિતિ છે? મોડરેટ પરિસ્થિતિ છે. ત્યાર પછી કહેવાય કે 20 થી લઈ, આ અગત્યનું છે, 20 થી લઈ અને 34.5 સુધીનો સ્કોર હોય. કેટલો સ્કોર હોય એનો? 20 થી લઈને 34.5 નો સ્કોર કોઈ દેશમાં હોય તો એને હંગર માટે, ભૂખમરા માટેની ગંભીર પરિસ્થિતિ કહેવાય છે. શું કહેવાય છે? સિરિયસ પરિસ્થિતિ છે એ દેશની અંદર. હવે આને યાદ રાખી લેશું એટલા માટે, એનું કારણ તમને કહું કે ભારતનો સ્કોર ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર કેટલો છે? તો કે ભારતનો સ્કોર મિત્રો 27.2 છે. કેટલો છે? ભારતનો સ્કોર 27.2 છે. એનો મીનિંગ શું થયો? આપણે કઈ શ્રેણીમાં આવી? આપણે આ ગંભીર વાળી શ્રેણીમાં આવ્યો, સિરિયસમાં. ક્યાંથી ક્યાં સુધી? 20 થી લઈને 34.5 સુધી ક્યાં આવી? ગંભીર શ્રેણીમાં આવીએ છીએ. એટલા માટે ગંભીરતા છે, ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ લખો કે જો કોઈ સ્કોર 35 થી લઈ અને 49.5 સુધીનો હોય, હજી આપણે છેલ્લા નથી, આગળ છે, 35 થી લઈ અને 49.9 સુધીનો સ્કોર હોય. કેટલો? 35 થી લઈ અને 49.9 સુધીનો સ્કોર હોય તો એને શું કહેવાય છે? એલાર્મિંગ કહેવાય છે. એને શું કહે છે? એલાર્મિંગ. એલાર્મિંગ એટલે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. એલાર્મ નો વાગે સવારના પરમાં આપણે લગાવી ઉઠવા માટે. ઉઠો એટલે હવે સુવાનો ટાઈમ પૂરો થઈ ગયો, આના જેવું છે કે હવે વિચારવાનો ટાઈમ પૂરો થઈ ગયો. ખતરનાક પરિસ્થિતિ છે. કેવી પરિસ્થિતિ છે? ખતરનાક પરિસ્થિતિ હોય એ ક્યાં સુધી? સ્કોર 35 થી લઈને 49.9 સુધી જાય તો, અને જો સ્કોર 50 કે તેથી વધુ થાય, જો સ્કોર 50 કે તેથી વધુ થાય તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. એક્સ્ટ્રીમલી એલાર્મિંગ. શું છે? એક્સ્ટ્રીમલી એલાર્મિંગ પરિસ્થિતિ. એક્સ્ટ્રીમલી એલાર્મિંગ પરિસ્થિતિ ગંભીર, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે એવું જાહેર થાય. પણ હજી આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં ભારત દેશ નથી આવ્યો. ભારત દેશ કઈ પરિસ્થિતિમાં છે? આપણે સિરિયસમાં તો છીએ. એટલે ભારત દેશની અંદર આ જે ક્રાઇટેરિયા છે, ચાઇલ્ડ મોર્ટાલિટી છે, એની અંદર આપણે હજી સુધારા કરવાની જરૂર છે. આની અંદર બાળકોને જે પૂરતું પોષણ મળે છે, લોકોને એ પોષણ માટે પણ ધ્યાનમાં રાખવાનું છે, અને અંડર ન્યુટ્રિશન જે છે એને પણ ધ્યાનમાં રાખવાનું છે. જો ભારત દેશ આમાં ધ્યાન રાખે તો કંઈક સારા સુધારા થશે. પણ અલ્ટિમેટલી આ હંગર છે એ મુદ્દો આવે છે કોની જોડે જોડે? તો કે ભાઈ ગરીબી સાથે જોડાયેલો છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. એટલે આપણે આ મુદ્દાની સાથે ચર્ચા કરી નાખીએ છીએ. અને આના માટે મિત્રો આપ લોકોને ખબર જોઈએ, ભારતની અંદર એક અભિયાન ચાલુ છે, ખબર છે?
2022 સુધીમાં કુપોષણ મુક્ત ભારત. આને પૂરું કરવા માટે આપણે આમાંથી બહાર નીકળવા માટે શું અભિયાન હતું? 2022 સુધીમાં કુપોષણ મુક્ત ભારત. કેવું? કુપોષણ મુક્ત ભારત. આવા અભિયાન આપણે ચાલુ કરેલા છે. ઈ શેના માટે છે ભાઈ? ઈ આવા ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે, વિશ્વની અંદર ઇન્ડેક્સ બહાર પડે એટલે આખું ગામ કે આપણે કેમ આપણી રિઝલ્ટ આવે, આપણી માર્કશીટ આવે, આજુબાજુવાળા બધાય કહે કેટલા માર્ક્સ આવ્યા, એટલે આપણે જોઈએ અને બધા જોવે, આપણી માર્કશીટ બધાય જોવે અને આપણે ઓછા માર્ક્સ આવે તો પછી આપણી વેલ્યુ ડાઉન થાય ને. ઓલું ને ઓલો એમઆઈ ના મોબાઈલ જેવું, એમઆઈ નો વેલ્યુ નીચી ગણાય એના જેવું છે. માર્કશીટ દેખાડે તો વેલ્યુ કેવી ગણાય? નીચી ગણાશે. આ એના જેવી વસ્તુ છે. ઠીક છે? તો આ બાબતને કન્સિડર કરવાનું છે કે વિશ્વના દેશોની અંદર ખબર પડે આખી દુનિયાને કે ભારત આમ તો બહુ મોટી મોટી કરે છે અને ભારત ક્યાં છે? ઈ કહેશે અહીંયા ગંભીર પરિસ્થિતિમાં છે. લે એને કે પછી અહીંયા તો શું હોય? અહીંયા ઘરના મોભીનો વાક આવે. કોનો વાક આવે? ઘરના મોભી. અને ઘરના મોભી એટલે અત્યારે કદાચ સ્પીચ આપતા હશે કે ભારત દેશના મોભી આ રાજપથ ઉપર અત્યારે સ્પીચ આપતા હશે, એ ભારતના મોભીની વાત આવે કે મોભી દાઢી વધારે છે, બીજું કંઈ કરતા નથી લાગતા. લે થાય ધ્યાન રાખવું પડે. દેશ અકાલવો છે. તમે ઘર અકાલતા હોય અને ઘરની અંદર કમાઈને ઓછું દો ને તો ઘરના લોકો ટોન્ટ મારે. આ તો દેશના લોકો છે, ઈ થોડા તમારા બ્લડ રિલેશન વાળા છે, ઈ તો ટોન્ટ મારવાના જ છે. પેલા આખો દેશ છે અને દેશમાં તો અપક્ષ વિપક્ષ ઘણા બધા ટોન્ટ મારે. એટલે ઘરધણીએ ધ્યાન રાખવાનું કે દેશના લોકોને પૂરતો પોષણયુક્ત આહાર મળવો જોઈએ. આ બધી વસ્તુઓ આની અંદર છે એટલે આ બાબતો આપણે ધ્યાનમાં રાખશું. બરાબર છે? ઓકે, 3 ડાયમેન્શન છે અને જુદા જુદા 4 ઇન્ડિકેટર છે એને ધ્યાનમાં રાખેલા છે. ઓકે, બીજી કોઈ વસ્તુ આની અંદર જોવી હોય હું જરાક આમાં જોઈ નાખું. કોઈ નવા મુદ્દા આની અંદર આવતા હોય તો આપણે લઈ નાખીએ. હા, ચાઇના જે છે આપણા આડોશ પાડોશના દેશ છે. આપણે કીધું કે સૌથી ખરાબ પ્રદર્શન કોના છે દેશની અંદર? વિશ્વના દેશો જે છે મિત્રો 1 થી 17 જે છે ને એની અંદર ચાઇના છે એ 1 થી 17 દેશમાં આવે છે. શું કામ? કે 1 થી 17 દેશની અંદર જે સ્કોર જે બધા કેવા 9.9 થી ઓછા છે, લગભગ 5 જેટલો સ્કોર છે. ભલે આપણે ગમે એમ કે પણ ચાઇનાની અંદર મિત્રો ગરીબી અને બેકારી ભૂખમરો ઓછો છે. શું કામ? કે ચાઇનાના લોકો ગમે ત્યાંથી કામ ગોતી લે છે, ગમે ત્યાંથી એ લોકો નવી નવી ટેકનોલોજી ગોતી લે છે. એ ગમે ત્યારે લોકડાઉનની અંદર એ ટિકટોક બનાવી નાખે, ટિકટોક જેવી હજારો એપ્લિકેશન બનાવે અને ભારતવાળા આપણે ઓછા થોડા છીએ, આપણે એની એપ્લિકેશન વાપરીને ટાઈમ પાસ કરીએ. ચાઇનાની અંદર અને વિશ્વના બીજા દેશની અંદર એ ચેલેન્જ એક્સેપ્ટેડ આવે જ છે. વિશ્વના દરેક દેશની અંદર આવે છે ચેલેન્જ એક્સેપ્ટેડ. આપણે હેલું તો બહુ ફતફદી એલા હતા બધાય ચેલેન્જ એક્સેપ્ટેડ. સાડીમાં ચેલેન્જ ને, બ્લેક કપડામાં ચેલેન્જ ને, કપલ ચેલેન્જ ને, કેટલી ચેલેન્જો હારી. આપણું પ્રજા ચેલેન્જ એક્સેપ્ટ કરવાથી નવરું નથી થતું અને આપણી ચેલેન્જો કેવી હોય? ફોટા મૂકવાની ચેલેન્જ હોય. લ્યો આપણે ચેલેન્જ એક્સેપ્ટેડ, ફોટા મૂકવાની ચેલેન્જ. અહીંયા ઈ લોકો ચેલેન્જ એક્સેપ્ટ કરે છે કે આ મહામારીની અંદર બહાર નીકળવાનો રસ્તો કોણ કાઢી દે છે? આ મહામારીમાં કયો વ્યક્તિ સારી એપ્લિકેશન બનાવે છે, કયો વ્યક્તિ પોતાની કંપનીને બહાર કાઢે છે, એની ચેલેન્જ એક્સેપ્ટેડ હાલે. આપણે હાલે નહીં હાલે. ડિફરન્સ આટલો જ છે કે અહીંયાની ચેલેન્જ એક્સેપ્ટેડ અલગ હોય છે અને આપણી ચેલેન્જ અલગ હોય છે. હારો ડખો યાદ થાય છે. આમાંથી ટિકટોક બંધ કરી નાખે તો શેર ચેટ ચાલુ કરે કે ચાલુ તો રહેવું જોઈએ કે આ મજા ન આવે. શું મજા ન આવે યાર? આપણે આમાં નામાં વયા ગયા છે પછી શું કે ચાઇના આવડો મોટો દેશ, આપણા કરતા મોટો દેશ છે અને છતાંય દેશના લોકો ગરીબ નથી. શું કામ નથી? ટેકનોલોજીનો ઉપયોગ કરે છે યાર. એ લોકો વિચાર કરે છે અને આપણે ખરેખર તો હું કહું છું ભારત સરકારે છે ને ચાઇનાને પોતાનું સર્વર છે, એનું સર્ચ એન્જિન છે એ પોતાનું છે. ચાઇનામાં તો મીડિયા ઉપર સ્વતંત્ર નથી રાખવા દેતા અને ચાઇનામાં સર્ચ એન્જિન પોતાનું ગૂગલ વાપરવાનો દે. ચાઇનીઝ સરકારને લાગે કે આટલી વેબસાઇટ જ ખોલવી જોઈએ એટલી જ ખોલવા દે. ભારતમાં ગૂગલ યુઝ કરો, યુટ્યુબ ખોલો, ગૂગલની અંદર મજા આવે એવા વિડીયો જુઓ, મજા આવે એવી વસ્તુ તમે જોઈ શકો છો. તો આમાં ભારત દેશના લોકો ટાઈમ પાસ ન કરે શું કરે? કંટ્રોલિંગ હોવા જોઈએ પહેલા. જો કંટ્રોલિંગ ના હોય તો લોકો નથી સરખા રહેવાના. આ જ રિયાલિટી છે. તમે લોકો જે વાતો કરો છો ફોરેન સંસ્કૃતિ ને પાશ્ચાત્ય કલ્ચર, શું છે પાશ્ચાત્ય કલ્ચર? આ જ છે પહેલા. ખરેખર દેશને પ્રજાસત્તાક બનાવવો હોય ને તો ખરેખર પ્રજાસત્તાક કોને કહેવાય આ સેન્સમાં હોવો જોઈએ. દેશ પ્રજાસત્તાક જે છે ને, ભલે આપણે 72માં પ્રજાસત્તાક પર્વની આજ ઉજવણી કરીએ છીએ પણ આ દિવસે ખરેખર દેશ પ્રજાસત્તાક કોને કહેવાય તો દેશના યુવાનો જે છે એને સાચે રસ્તે વાળવાના છે. સાચી પ્રજાસત્તાક, સાચો
વર્ગ શું છે? રિપબ્લિક સાચી દિશામાં કોને કહેવાય યાર? સાચો રિપબ્લિક ડે તો એ છે કે જ્યારે ભારત દેશના નાગરિકો આત્મનિર્ભર બની જશે, ભારત દેશના નાગરિકો એક જાગૃત નાગરિક બની જશે, ભારત દેશના નાગરિકો જ્યારે આળસ ત્યાગી દેશે, ભારત દેશના નાગરિકો સવારમાં 4 વાગ્યા ઉઠીને મહેનત કરવા માંડશે, ભારત દેશના નાગરિકો કર્મણ્યવાધિકારસ્તે આને માનવા માંડશે ને મિત્રો, ત્યારે સાચી સ્વતંત્રતા કહેવાય યાર, સ્વતંત્રતા કહેવાય. આ પ્રજાસત્તાક જે એ એવું નથી યાર કે અંગ્રેજોના ગુલામમાંથી છોડાવ્યા એટલે સ્વતંત્ર થઈ ગયા, બંધારણ આવ્યું એટલે પ્રજાસત્તાક થઈ ગયા, નથી મિત્રો. ભારત દેશમાં ખરેખર પ્રજાસત્તાક શું છે? તો આ વસ્તુ હોવી જોઈએ. દેશનો અલગ દરેક નાગરિકના દિલની અંદર ભારત દેશનું નામ ગુંજવું જોઈએ યાર. આ દેશનું એક વસ્તુ યાદમાં રાખવી જોઈએ કે આજ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એક નિયમ લેવો હોય ને, એક સંકલ્પ લેજો કે મારા પરિણામે મારા દેશની આબરૂ ખતરામાં ન જાય ને એવા પ્રયત્ન હું કરીશ. મારા લીધે મારા દેશની આબરૂને આંચ ન આવવી જોઈએ અને મારા લીધે, મારા કામના લીધે મારા દેશની આબરૂ ઊંચી થશે ને એવા પ્રયત્ન હું મારી જિંદગીમાં કરીશ. ખાલી આટલો સંકલ્પ લ્યો ને તો એ ઘણું છે મિત્રો. અને એને સાચા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કહેશું આપણે. બાકી તો ઠીક છે યાર, ધ્વજવંદન કરીએ છીએ, ભારત માતા કી જય બોલાવીએ છીએ, રાષ્ટ્રગાન ગાઈએ છીએ, ઠીક છે, પણ સાચા સંકલ્પ લેવાનો દિવસ છે યાર. કે આવા દિવસે કંઈક એવા સંકલ્પ લ્યો કે ભારત દેશનું નામ ક્યાંક રોશન કરીને બતાવીશ. ભારત દેશની શરૂઆત પછી કરજો, પહેલા એ સંકલ્પ લેજો કે તમારા મા-બાપનું સપનું છે, તમારા મા-બાપનું સપનું છે, એને પૂરું કરી અને ક્યાં ક્લાસ 1 2 ઓફિસર બનશો ને એ સંકલ્પ પહેલા લેજો અને પછી દેશ માટે સંકલ્પ લેજો. આ સાચો પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે મિત્રો. ઉજવણી કોને કહેવાય? ઉજવણી આને કહેવાય. આવી ઉજવણી કરવી છે અને પછી જો આવી ઉજવણી કરો તો આપણે પણ જુદા જુદા ઇન્ડેક્સ બહાર પડે છે ને, એમાં ચાલો ભારત દેશનું નામ બીજે ક્યાં આવતું જ નથી, છેલ્લે આવે છે. કારણ એ છે કે આપણે આની અંદર પડતા નથી. બરાબર, કઈ વાંધો નહીં. આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખશું. વધારે વાતોની ચર્ચા નથી કરતા. આપણા પાડોશી દેશો ઘણા બધા છે જેના રેન્ક પણ આગળ પાછળ આપેલા છે. આપણે એટલી બધી જરૂરિયાત નથી કે પાડોશી દેશ કયા કયા છે, ભારતનો રેન્ક ક્યાં છે, ભારતનો સ્કોર ક્યાં છે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. છતાંય જો તમારે લખવું હોય તો લખી નાખો એક બે મુદ્દાની અંદર કે સૌથી ખરાબ હાલત આ 50% થી ઉપર, 50 થી વધારે સ્કોર કોનો છે? તો આફ્રિકાના મોટા ભાગના દેશ છે. એક છે ચાડ નામનો દેશ છે. ત્યાર પછી છે તિમોર લિસ્ટ. કયો છે? તિમોર લિસ્તે નામનો દેશ છે, આ પણ આફ્રિકા છે. અને એક છે મિત્રો મેડાગાસ્કર. કયો છે? મેડાગાસ્કર. પેલો ટાપુ વાળો દેશ છે, આફ્રિકાની બાજુમાં આવેલો છે, મોઝામ્બિક ચેનલ વાળો દેશ. ઘણી વખત ચર્ચા કરી છે. એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. ભારતના અન્ય પાડોશી દેશો હોય એનો રેન્ક જો હોય તો તમે જોઈ નાખો. ચાઇના છે 1 થી 17, કારણ કે 1 થી 17 રેન્ક કમ્બાઈન્ડ છે, 1 થી 17 કમ્બાઈન્ડ રેન્ક છે, બધા 1 થી 17 માં. એની અંદર ચાઇના છે. ચાઇના જે છે એ 1 થી 17 માં, એટલે 1 થી 17 કમ્બાઈન્ડ રેન્ક આપ્યા છે. પછી તો કે આડોશ પાડોશના દેશો, શ્રીલંકાનો રેન્ક 64 છે. શ્રીલંકા 64 માં રેન્કની અંદર છે, એટલે ભારત કરતા આગળ છે. ત્યાર પછી નેપાળ છે, તો નેપાળનો પણ 73 છે, એ પણ યાદ રાખશું. પાકિસ્તાન ની તો પાછળ છે ને યાર, પાકિસ્તાન છે એનો રેન્ક 88 છે. ત્યાર પછી બાંગ્લાદેશ 75, બાંગ્લાદેશ 75 છે. યાદ રાખજો, ભારત 94 માં દેશે છે. એટલે બધાય દેશો જે છે એ આપણી આગળ છે, એની જ વાતો કરું છું. ત્યાર પછી ઇન્ડોનેશિયાનો 70મો રેન્ક છે ભાઈ. અને મ્યાનમાર છે એ 78માં રેન્કે છે. મ્યાનમાર 78. એટલે આમ જુઓ ને તો આપણા આડોશી પાડોશી જે દેશો છે એના કરતા પણ ભારત દેશની અંદર ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે, એની હાલત ગંભીર છે. આ કે રેન્ક સારો નથી છે કે 94 માં રેન્ક પહોંચ્યા છે. અને બાકીના દેશો રેન્ક કહું છું, સ્કોર આપણા સ્કોર અને રેન્ક અલગ અલગ છે. સ્કોર નીચો એમ રેન્ક ઊંચો આવે છે. બરોબર છે? એટલે સ્કોર નીચો હોય, રેન્ક સ્કોર ને રેન્ક બંને સરખા છે. સ્કોર નીચો એ સારો ને રેન્ક નીચો એ સારો છે. બરોબર છે? તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. શેના માટે? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ માટેની વસ્તુને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બીજા 2-4 મુદ્દાઓ એની અંદર છે કે જુદા જુદા પ્રકારના અંદાજો આપેલા હતા ગરીબીના, કે વર્લ્ડ બેંકના અંદાજો છે ભારતમાં કેટલા લોકો ગરીબ છે એ ટેકાવી દો ને. ગરીબીની અંદર મુદ્દો રહી ગયો છે, સોરી. વર્લ્ડ બેંકે 2011 ને એક અંદાજ આપ્યો હતો. બેક સ્લાઇડ ની અંદર લખજો, ગરીબીના મુદ્દામાં લખી નાખો ને તમે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ નહીં. યસ, આ સ્ટેટિક જીકે લખતા એની અંદર લખી નાખો. વર્લ્ડ બેંકે ડેટા આપેલો તે મુજબ, વર્લ્ડ બેંકે 2011 ની અંદર ડેટા આપેલો હતો. કેવો?
કે 2011 માં એવું કીધું ભારતમાં 21.2% લોકો ગરીબ છે. કેટલા? 21.2% લોકો. પણ આ કેવી પોવર્ટી? આપણે બે શબ્દ લીધા હતા વર્લ્ડ બેંકના, મોડરેટ પોવર્ટી અને એક્સ્ટ્રીમ પોવર્ટી. મોડરેટ પોવર્ટી ની અંદર $3.1 પર દિવસના અને એક્સ્ટ્રીમમાં $1.9 થી ઓછો ખર્ચ કરે. ડોલર કયા સેન્સમાં? એક્સચેન્જ રેટ ની, પણ પીપીપી, પરચેસિંગ પાવર પેરિટી. બરોબર છે? સમજી ગયા છે? આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરતા આપણે 2015 વર્લ્ડ બેંકનો 2015 નો ડેટા એમ કહે છે કે ભારતમાં 13.4% લોકો ગરીબ છે. કેટલા ટકા? 13.4% લોકો ગરીબ છે. હવે એ પહેલા અત્યારે જે તે વખતે સુરેશ તેંડુલકર સમિતિ હતી એને 21% કીધા હતા, રંગરાજન સમિતિ હતી એને 29% કીધા હતા. એટલે ગરીબીના આંકડા ભારતમાં અલગ અલગ કમિટી નવા આપે છે. આપણે એની સાથે કઈ નિસ્બત નથી. આપણે બેઝિક વસ્તુની ખબર હોવી જોઈએ. ઠીક છે? તો આજના સેશનની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. આ ગરીબીના મુદ્દાને આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર નવા મુદ્દા સાથે વળી પાછા અગત્યના નાના ટોપિક છે વિચારી કે કદાચ આગલા સેશનની અંદર આપણે આજે બેકાર ગરીબીની તો વાત કરી, બેરોજગારી છે, વસ્તી છે. હું માનું છું વસ્તી અને બેરોજગારી એકદમ નાના ટોપિક છે. કદાચ એની જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ફુગાવો છે, અથવા તો પછી ફિસ્કલ પોલિસી, આ મુદ્દાની આપણે ચર્ચા વિચારણા કરશું. એનું કારણ છે કે ફિસ્કલ પોલિસી પૂરી કરવા કરું થાશું ત્યાં સુધીમાં અઠવાડિયામાં બજેટ આવી જશે. એટલે ફિસ્કલ પોલિસી પછી સીધા બજેટની ચર્ચા કરી શકાય. ઠીક છે? પણ વચ્ચે ફુગાવો છે કે વીમા ક્ષેત્ર છે એ બે ચાર મુદ્દા લઈ લેશું. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય કે બાકી ના રહે. ઠીક છે? તો અહીંયા આ દિવસે તો બોલવું પડે યાર. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.